નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું માસ્ટર કી પાઠશાલાના આ ડિજિટલ પ્લેટફોર્મમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું નવા ઉત્સાહ સાથે, નવા જોશ સાથે, નવા ઉમંગ સાથે અને ગુજરાતી ભાષાની મુખ્ય પરીક્ષાની સફરમાં ફરીવાર એક નવા ટોપિક સાથે આજે મળ્યા છીએ। પહેલાં તો સૌથી પહેલાં તમામ વિદ્યાર્થીઓને આજના દિવસની એટલે કે હેપી ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામના। જીવનમાં ઘણા લોકોના અનેક રંગો જોયા હોય અને એ અનેક રંગોમાંથી ઘણું બધું શીખીને તમે તમારા જીવનમાં આગળ વધો એવી શુભકામના। એટલે કે આ રંગોત્સવની તમામ વિદ્યાર્થી મિત્રોને હાર્દિક શુભકામના। એટલા માટે જ કીધું છે ને કે જીવનમાં અલગ અલગ રંગો હોય છે અને એ વાત પણ સાચી છે કે ખાખીનો રંગ પણ અલગ હોય છે। કહેવાય છે ને કે જીવનમાં ઘણા બધા અલગ અલગ રંગો હોય છે, એમાંથી ખાખીનો રંગ મને તો બહુ જ ગમે છે। સાથે સાથે માણસના રંગોને પણ આપણને ઓળખતા આવડવું જોઈએ। એટલા માટે જ એક ખલીલ સાહેબ એક સારી એવી પંક્તિ કીધી છે કે એક તરફ નોળિયો અને બીજી તરફ ભુજંગ છે, બંને વચ્ચે સગા ભાઈની માફક જંગ છે, અને માફિયાના ઘરે પોલીસ પહોંચી અને પોલીસ દંગ છે, કેમ કે ત્યાં સંતની પધરામણી અને સત્સંગ છે। એટલે જ કીધું છે ને કે લીલો પરછમ, કેસરી ઝંડો અને ધોળી ધજા, એના પડછાયામાં જોજો બધાનો એક જ કાળો રંગ છે। તો આ રંગોત્સવની બધા વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામના। ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો। માસ્ટર કી પાઠશાલા તરફથી ખૂબ ખૂબ તમને શુભેચ્છા। તો જી હા વિદ્યાર્થી મિત્રો, આજે મળી રહ્યા છીએ જે ઘણા દિવસથી આ ટોપિકની આપ રાહ જોતા હતા। કમેન્ટ સેક્શનમાં પણ આપે એવું લખેલું હતું બધા વિદ્યાર્થી મિત્રોએ કે સાહેબ અમારે નિબંધ શીખવો છે, નિબંધમાં શું કરવું અને શું ન કરવું, કયા મુદ્દા લખવા, કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું, કેવી રીતે નિબંધ લખી શકાય એ સમજાવો। જોકે આપણે મુખ્ય પરીક્ષાના જેટલા ટોપિક મૂક્યા છે એ પછી અહેવાલ લેખન, પત્ર લેખન, સંક્ષેપીકરણ અને આજે ગદ્યાર્થ ગ્રહણ અને આજે નિબંધ લેખન, એ ચારે ચાર જૂના વિડીયોમાં આપણે એક કોમન જે કમેન્ટ્સ હતી એ હતી કે સાહેબ નિબંધ લાવો। તો જી હા, આજના શુભ દિવસે એટલે કે આજે ત્યોહારના દિવસે હું તમારી માટે નિબંધમાં કેમ લખવું, નિબંધ બાબતનું શું ધ્યાન રાખવું એની આપણે ચર્ચા કરીએ છીએ। કોઈ વિસ્તૃત બીજી વાત કર્યા વગર આપણે ટોપિકની શરૂઆત કરીએ છીએ। નિબંધ એટલે સામાન્ય રીતે આપણે એવું કહી શકીએ કે વિષયને અનુરૂપ મુદ્દાસર લખાણ, વિષયને વળગી રહીને એના પર કરવામાં આવેલા તર્ક વિતર્ક સાથે ઊંડાણપૂર્વક એના તથ્યો, વિષયને પકડી રાખીને મુદ્દાસર લેખ લખવો, વિષયની પસંદગી કરીને વિષયાંતર થયા વગર તમારા વિચારોની અભિવ્યક્તિ, આ બધી જ તમે વ્યાખ્યા નિબંધ માટે લખી શકો। આમ સામાન્ય રીતે કોષગત અર્થ તો આનો એવો થાય કે મુદ્દાસર લેખ, મુદ્દાસર લખાણ। પણ આપણે એક સાદી સિમ્પલ અને સચોટ વ્યાખ્યા રાખીએ કે શીર્ષકની પસંદગી પછી અથવા વિષયને પસંદ કર્યા બાદ તમારા વિચારોની અભિવ્યક્તિ, તર્ક વિતર્ક તથ્યોની અભિવ્યક્તિ, વિષયાંતર થયા વગર એ તમામ બાબતોની રજૂઆત વિષયને લાગુ પડતી હોય એવી એને આપણે નિબંધ કહીએ છીએ। કોઈ પણ પરીક્ષામાં નિબંધની ડેફિનેશન તમને નથી પૂછાવાની। નિબંધ લખવા માટે એની એ વ્યાખ્યા તમારા મગજમાં હોવી જોઈએ કે શીર્ષક પસંદ કર્યા પછી એના પરનું મુદ્દાસર લખાણ, શીર્ષકની પસંદગી કર્યા પછી વિષયાંતર થયા વગર તમારા વિચારોની કરાયેલી અભિવ્યક્તિ એટલે નિબંધ। અને કોષગત અર્થ તરીકે પૂછીએ તો આપણે કહી શકીએ કે મુદ્દાસર લેખ એટલે નિબંધ। પીએસઆઈની પરીક્ષામાં 30 માર્કના નિબંધ લેખન હોય છે, એટલે કે એક નિબંધના તમને 30 માર્ક આવ્યા હોય છે। જીપીએસસીના અલગ અલગ ફોર્મેટમાં 250 માર્કનો નિબંધ હોય છે। અને નિબંધ લખવું એ ખરેખર એ ગુજરાતી તરીકે એક કળા છે। સાહેબ શું જોઈએ નિબંધ લખવા માટે, નિબંધ માટે કઈ કઈ માહિતીનું ધ્યાન રાખવું જોઈએ, કેવી રીતે મને કોઈ વિચારો, કદાચ મને કોઈ વિષય પર કાંઈ ખબર નથી તો પણ હું નિબંધ કેમ લખી શકું, એની બધી જ વાત આપણે આજે કરીએ છીએ। તો કે શરૂઆત કરીએ પ્રભુનું નામ લઈને। સામાન્ય રીતે નિબંધ મારે લખવો છે એટલે તમને પરીક્ષામાં બે બાબત મગજમાં, ઘણા વિદ્યાર્થીઓના, ઘણા ડિજિટલ પ્લેટફોર્મ ઉપર, ઘણા ઓફલાઈન વર્ગોમાં ઘણા સારા વ્યક્તિઓ દ્વારા એવું માર્ગદર્શન આપતા હોય છે કે સર નિબંધ લખવા માટે છે ને એ મૌલિકતા જોઈ, ચાલો રાઈટ, સાચી વાત છે। નિબંધ લખવા માટે સાહેબ ભાષા સજ્જતા
જોઈ, ઓકે, એ પણ સાચી વાત છે. વિચારોનું વંટોળ જોઈ, વિચારો જોઈ ઊંડાણપૂર્વકના, ઓકે. દલીલો કરતા આવડવી જોઈ, સાહેબ, ઓકે. તર્ક વિતર્ક એ વિષય પર ખબર હોવું જોઈએ, હા સાહેબ, ડન. એ બધી મને ખબર છે. મૌલિકતા જોશે, ભાષા સજ્જતા જોશે, ભાષા ઉપર વિશેષ પકડ જોશે, બધી જ વાત તમારી સાચી. પણ મારું પહેલું એવું માનવું છે, જોકે ઘણા બધાને એવું માનવું હોય, આ બધી વસ્તુ ત્યારે જ તમે કરી શકો જ્યારે નિબંધ લખવા માટે સૌથી પહેલા તમારી પાસે એ વિષય ઉપર માહિતી હોય, એ વિષય ઉપર ડેટા હોય. સિમ્પલ એક એક્ઝામ્પલ આપું, આ જ ફ્લો ચાલવો પડે. પહેલા માહિતી જોશે એ વિષય માટેની, એ વિષય ઉપર ભૂતકાળની, ભવિષ્યની, વર્તમાનની તમામ પ્રકારની માહિતી જોશે. એ માહિતીને આધારે પછી તમે તમારી મૌલિકતા વાપરીને એમાં વિચારો ઉમેરી શકશો, તમારા તર્ક વિતર્ક એ ડેટા ઉપર ઉમેરી શકશો, તમારો સુઝાવ આપી શકશો, તમારા ભવિષ્યવાદી અભિગમ આપી શકશો. પણ પહેલા જોશે સાહેબ માહિતી. એટલે કે પહેલું પગલું, પહેલું બાબત એ જ હોવી જોઈએ કે તમે કયો વિષય પસંદ કરો છો, એના વિશે તમે કેટલું જાણો છો. માહિતીમાં પાછું હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે ભાઈ એઆઈ છે, કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જેને આપણે કૃત્રિમ બુદ્ધિમત્તા કહીએ, જેને આપણે 5મી પેઢી પ્લસની પેઢી કહીએ, 5મી પેઢી પછીની પેઢી કહીએ છીએ. તો કે હા સાહેબ, તો કે કૃત્રિમ બુદ્ધિમત્તાના ફાયદા, એઆઈનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે, એઆઈનો ઉપયોગ વર્તમાનમાં ક્યાં ક્યાં થાય છે, એઆઈનો ઉપયોગ ભવિષ્યમાં ક્યાં થવાનો છે, જેનાથી લોકોને શું ફાયદો થશે, એઆઈના ઉપયોગથી લોક સરળતા કેવી રહેશે, પ્રશાસન સરળતા કેવી રહેશે, લોકોને પોતાની રોજગારીમાં શું ફાયદો થશે, ભારત દેશ વિકાસના ડગલામાં ક્યાં આગળ જશે. તો સાહેબ આમાં માહિતી જોઈ, આ બધું લખવા માટે ડેટા જોઈ. મારી પાસે અત્યારે વર્તમાનમાં જે હું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરું છું, એ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટમાં કઈ કઈ જગ્યાએ પૂર્ણપણે એઆઈ ભાગ ભજવે છે. તો આ બધી જગ્યાએ એઆઈ વિશે હું લખતો હોય તો મારી પાસે ખાલી વિચારો હોય તો ન ચાલે. હું એવું લખીને ન ચલાવી શકું ભાઈ સાહેબ એઆઈથી ઘણા બધા ફાયદા છે, જે ભારત દેશને પ્રગતિ કરાવશે. પણ શું પ્રગતિ લખો? એઆઈથી ઘણા બધા લોક ઉપયોગી કાર્યો થઈ શકે, પણ કયા કાર્યો લખો? જાહેર જીવનમાં આપણે એઆઈનો ઉપયોગ ડગલે ને પગલે કરતા હોય છે, ક્યાં કરતા હોઈએ છીએ લખો. તો મારું એવું માનવું છે કોઈ પણ નિબંધ લખતી વખતે ભાષા સજ્જતા, મૌલિકતા, વિચારો, મહાન તર્કવાદી, તર્ક વિતર્ક એ બધું તો જોશે જ. પણ મારી પહેલી પ્રાયોરિટી એવી છે કે તમારી પાસે એ વિષયને લગતી પૂરેપૂરી વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યવાદી માહિતી હોવી જોઈએ. તો એક સારો નિબંધ તમે લખી શકશો અને વધુમાં વધુ માર્ક મેળવવા માટે તમે લાયક ગણાશો. આ મારું માનવું છે. ઓકે, માહિતી જોઈ પછી તમે આ સ્ટેપ કરી શકો. તો એવું કહી શકે કે નિબંધ લખતા માટે તમારી પાસે પૂરેપૂરી માહિતી હોવી જોઈએ. અને એ માહિતી અમે ક્યાંથી મેળવી શકીએ એની પણ વાત કરીશ. ક્યાંથી તમે ડેટા મેળવી શકશો, ક્યાંથી અલગ અલગ બાબતનું તમે જ્ઞાન લઈ શકશો. જેમ કે હું તમને એમ કહું કે ભાઈ મારે એઆઈ વિશે શીખવું હોય તો મને વર્તમાન પ્રવાહો વિશે, મતલબ મને ન્યૂઝપેપર વિશે ખબર હોય, ન્યૂઝપેપરમાં આવતી એઆઈની માહિતી વિશે મારું ન્યૂઝપેપરનું જ્ઞાન સચોટ હોવું જોઈએ. હું એક સ્ટેપ જ ચાલીશ અને તમારે આ વિડીયોના અંતે આ જેટલી મિનિટનો વિડીયો હોય, કલાકનો વિડીયો હોય, 50 મિનિટનો વિડીયો હોય, તમારા આ વિડીયોના દરેક જે મારા પોઈન્ટ્સ છે એને વિચારવાનું કે મારે કોઈ સારો નિબંધ લખવો હોય તો મારે વિચારો તો છે મારી પાસે ભરપૂર ભરચક ભરેલા છે, પણ હું ક્યાંથી એવું વાંચન કરીશ જેથી મને કોઈ પણ વિષયનો, એ પછી પર્યાવરણ ક્ષેત્રનો નિબંધ હોય તો પણ ભલે, એ ટેકનિકલનો નિબંધ હોય તો પણ ભલે, અર્થશાસ્ત્રને લગતો કોઈ નિબંધ હોય તોય પણ ભલે, બંધારણીય બાબતને લગતો હોય નિબંધ તો પણ ભલે, કોઈ જાહેર સામાજિક ઐતિહાસિક ઘટનાને લગતો કોઈ નિબંધ હોય તો પણ ભલે, સરકાર દ્વારા કોઈ સુધારો કરેલો હોય તો પણ ભલે, હું આરામથી લખી શકું. એના માટે તમારી પાસે વર્તમાન પ્રવાહોનું વાંચન જરૂરી છે, ન્યૂઝપેપરનું વાંચન જરૂરી છે, મેગેઝિનનું વાંચન જરૂરી છે, પાક્ષિકનું વાંચન જરૂરી છે. 100% સાહેબ આટલું વાંચન કરો તો કે વર્તમાન પ્રવાહો તમે વાંચી શકો, પાક્ષિક વાંચી શકો, કોઈ મેગેઝિન છે કરંટ અફેર્સની કોઈ પબ્લિકેશન દ્વારા રજૂ થાય છે એ તમે વાંચી શકો. સાથે સાથે તમને ન્યૂઝ ડાયરી બનાવતા આવડવું જોઈએ. મતલબ ન્યૂઝ ડાયરી જે બનાવે એ વિદ્યાર્થી જ સ્પર્ધામાં ગણાવી શકું છે, કેમ કે વર્તમાન પ્રવાહો વિશે ખ્યાલ નથી, એ સ્પર્ધામાં હજી ઘણો પાછળ છે.
કેમ કે પીએસઆઈમાં 25 માર્કનું કરંટ આવવાનું છે, બસ એટલું જ નથી, એ કરંટ તમને 30 માર્કના નિબંધમાં ભરપૂર જગ્યાએ ઉપયોગ થવાનું છે. તો કે માહિતી આ બધી જગ્યાએથી હું લઈ શકું. પાક્ષિક ગુજરાત સરકારની વેબસાઇટ છે, કોઈ સારા એવા પુસ્તકો છે, સરકારની બહાર થતી આપણે અઠવાડિયા દરમિયાન જે મેગેઝિનો બહાર પડે છે, બરાબર, અર્ધ સાપ્તાહિક, એ બધામાં તમે જોઈ શકો, તો માહિતી તમે લઈ શકો. ઓકે સાહેબ, ઓકે, હવે અમે નિબંધ લખવા માટે અમે લાયક થઈ ગયા છીએ, અમારી પાસે દરેક ક્ષેત્રનું જ્ઞાન છે. કયા કયા ક્ષેત્રનું અમારી પાસે જ્ઞાન હોવું જોઈએ? તો તમારી પાસે કોઈ સારો નિબંધ લખવા માટે, કોઈ પણ સારો નિબંધ લખવા માટે 5 અલગ અલગ ક્ષેત્રનું સરસ એવરેજ એવું જ્ઞાન હોવું જોઈએ. સૌથી પહેલા તમને બંધારણીય બાબતનું જ્ઞાન હોવું જોઈએ. મતલબ બંધારણમાં આ વિષય છે, માની લો સેન્ટ્રલ વિષય છે, આ વિષય છે તમારો, આ વિષય મેં પસંદ કર્યો છે, એ વિષયને લગતી બંધારણીય બાબત કઈ લાગુ પડે છે, તો બંધારણ વિશેનું ખબર હોવું જોઈએ. ઓકે, એ વિષય માટે મને એ વિષયની ઐતિહાસિક માહિતી અથવા સામાજિક માહિતી મને ખબર હોવી જોઈએ. એ જ વિષયની પાસા 2, એ વિષયને લાગુ પડતી કોઈ પર્યાવરણ બાબત હોય, પર્યાવરણીય સુધારો હોય, પર્યાવરણની કોઈ સંસ્થા હોય. હા સાહેબ, પર્યાવરણીય બાબતનું મને જ્ઞાન હોવું જોઈએ. ત્રીજું ક્ષેત્ર થયું, ત્રીજો વિષય થયો. પછી મેં થોડીક વાર પહેલા તમને કીધું, આ તો જોશે જ, વર્તમાન તો જોશે જ, મતલબ કરંટ તો આ બાબત આ વિષયનું જોશે જ. ડન. પછી તો કે મને જો કોઈ બાબત લાગુ પડતી હોય તો અર્થતંત્રથી આ વિષયમાં અર્થતંત્રને લગતા શું ફાયદા છે, શું ગેરફાયદા છે, વિકાસ છે, પ્રગતિ છે, દુર્ગતિ છે. નિબંધ લખવા માટે આ 5 ક્ષેત્રનું પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ. આ બીજું પગલું. માહિતી તો હોવી જોઈએ, પણ કોઈ પણ નિબંધ લખવો હોય, એક્ઝામ્પલ તરીકે હું તમારી સામે સિમ્પલ એક એઆઈની જ વાત કરીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, એ મતલબ સેન્ટ્રલમાં છે, વિષયને આપણે અહીંયા રાખીએ. વિષય કયો છે આપણો? તો કે એઆઈ. ઓકે, ચાલો, તો એઆઈ ઉપર હું વર્તમાનમાં કઈ કઈ માહિતી લખી શકું? ભારત દેશના તમામ ક્ષેત્રોમાં, શૈક્ષણિક ક્ષેત્રોમાં, ઔદ્યોગિક ક્ષેત્રોમાં, અલગ અલગ બીજા વિભાગોમાં, આરોગ્ય ક્ષેત્રે એઆઈને સ્થાપિત કરવા માટે શું શું પગલાં લીધા છે, શું સમિતિ બનાવી છે, શું રિપોર્ટ લીધો છે, એ બધી કરંટની માહિતી મારા નિબંધમાં લખું ને એટલે એક સ્તંભ લાગે, એક વજનદાર સ્તંભ લાગે. લખી શકું એઆઈ વિશે વર્તમાનમાં કરંટ. ઓકે, પછી એઆઈની ઐતિહાસિક માહિતી. આની શરૂઆત ક્યારે થઈ છે? ભૂતકાળમાં એઆઈનું પહેલું પગલું કોને ભર્યું છે? કોઈ મહાન વ્યક્તિ એઆઈ વિશે તર્ક વિતર્ક સારી નરસી બાબત કીધી છે? ઇતિહાસની બાબત લખો. સમાજમાં એઆઈ આવવાથી, મતલબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કૃત્રિમ બુદ્ધિમત્તા આવવાથી શું ફાયદા થશે? સમાજનો કેવો પ્રતિભાવ છે? સમાજ એને સ્વીકારે છે, પૂર્ણપણે સ્વીકારે છે, કે સમાજ એને અમુક બાબતથી નકારે છે? એ લખી શકો. સાહેબ, એઆઈમાં બંધારણીય બાબતનો કોઈ ઉલ્લેખ ક્યાંય નથી તો નહીં લખવાનું, પરાણે નથી લખવાનું. એઆઈ વિશે બંધારણીય અનુચ્છેદ, બંધારણમાં કોઈ સુધારો, એ કોઈ લાગુ નથી પડતું તો નહીં લખીએ. ચાલો, 1 આવી ગયું, 2 આવી ગયું. હા, એઆઈનો ઉપયોગ કરો એટલે વધુમાં વધુ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય, ડિજિટલ સાધનોનો ઉપયોગ થાય, વધુમાં વધુ પછી ઈ વેસ્ટ વધી જાય, વધુમાં વધુ નેટનો ઉપયોગ કરવાથી પર્યાવરણને નુકસાન થાય, તો એ પર્યાવરણની બાબતે તમે આમાં લખી શકો. સમજો છો હું શું કહેવા માંગુ છું? ઓકે, પછી તો કે એઆઈ આવવાથી અર્થતંત્ર ઉપર કેવી અસર પડી છે? માઠી અસર પડી છે કે સારી અસર પડી છે? એ તમે લખી શકો. ધીમે ધીમે મારા વિડીયોને તમે જોજો, ધીમે ધીમે મારા વિડીયોથી તમને ઘણું સમજ આવશે કે સર એક્ઝેક્ટ તમે હવે કહેવા માંગો છો. તમે પહેલી 5-10 મિનિટ, અમારે કોઈ ઉતાવળ નથી. નિબંધ 30 માર્કનો છે વિદ્યાર્થી મિત્રો. કેટલા માર્કનો? 30 માર્કનો. અને જો મારા વિડીયોને તમે સ્વાઇપ કરતા હોય, 10-10 સેકન્ડ કાપીને આગળ કરશો તો તમે મારા મૂળ મુદ્દાને નહીં સમજી શકો કે હું એક્ઝેક્ટ તમને શું કહેવા માંગુ છું. પહેલે મૂળથી નિબંધ લખવો છે, સર આ વિષય છે, હું લખવા માંડું એમ ન લખાય ક્યારેય.
જે મારી બાબત છે પ્રાથમિક, ત્યાંથી તમે ધ્યાન આપો કે 30 માર્કનો જ્યારે નિબંધ લખતા હોય અને તમારે 22+ માર્ક એમાં લાવવા હોય તો મેં કીધેલી દરેક પાસાની બાબતમાં તમારે ધ્યાન રાખવું પડશે. ઓકે, તો આ બાબતનું ધ્યાન સમજી શકો છો, આ વિષયનું જ્ઞાન હોવું જોઈએ. ઓકે સાહેબ, પછી સૌથી ગંભીર પ્રશ્ન વિષય પસંદગીનો છે. નિબંધ લખવા માટે સૌથી અગત્યનો પ્રશ્ન છે વિષય પસંદગી. માની લો કે એક વિષય મને ઓપ્શનમાં પ્રદૂષણ આપ્યો છે. ઓકે, બીજો પ્રશ્ન આપ્યો છે સાહેબ મને મિશન લાઈફ, બરોબર, મિશન લાઈફ આપ્યો છે, મતલબ આ લાઈફ ફોર એન્વાયરમેન્ટ આ ત્રીજો આપ્યો છે. ત્રીજો મને AI નો આપ્યો છે. ઓકે, નંબર 4 મને આપ્યો છે જીએસટીના લાભાલાભ, જીએસટીના લાભાલાભ, અને મને 5મો આપ્યો છે એક રાષ્ટ્ર એક ચૂંટણી ભારતના સંદર્ભમાં. આ મને 5 વિષય આપ્યા છે અને ઓપ્શનમાંથી મારે કોઈ પણ એક સિલેક્ટ કરવાનો છે અને સારી રીતે લખવાનો છે. વિષય પસંદગી વિદ્યાર્થી મિત્રો થોડીક અઘરી બનાવી, પણ મારી વાત પૂરી સાંભળ્યા વગર, મારી પૂરી વાત સાંભળ્યા વગર વિડીયોને સીધો મગજમાં ન ઉતારતા. આ 5 વિષયમાંથી મને માની લ્યો કે એક કઈ વિષય ક્યાંય નથી ખબર તો કોઈ પ્રશ્ન જ નથી, પણ સૌથી સહેલામાં સહેલો વિષય આ છે ભારત દેશમાં અવાજનું પ્રદૂષણ, વાયુનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, હે ને? આ 3 પ્રદૂષણ ઉપર તમે આરામથી 350 શબ્દ લખી શકો. મતલબ સહેલામાં સહેલો વિષય એ છે પ્રદૂષણ. તો મોટા ભાગના વિદ્યાર્થીઓ લલચાવાના છે સહેલો લખવાનો. કોઈ વાંધો નહીં, લખી શકાય. માહિતી જ્યારે ખબર ન હોય ત્યારે સહેલો વિષય લખી શકાય. પણ સહેલો વિષય લખવાથી એક વસ્તુ મગજમાં રાખવાની, માર્ક તમને એક કોમન કેટેગરીના મળશે. એટલે બને તો વિષય પસંદગી થોડીક અઘરી રાખવી. વિષય પસંદગી તમે થોડીક શું રાખી શકો? અઘરી રાખી શકો. શું કામ? હવે મને આમાંથી બીજું કોમન મતલબ સહેલો મને એવો લાગે છે કે ભાઈ એક રાષ્ટ્ર એક ચૂંટણી. ઓકે, અને મને ત્રીજો એવો લાગે છે કે ભાઈ AI. આમાં હું 100% લખીશ ને તો મને એક એવરેજ માર્ક મળશે, કેમ કે સહેલો વિષય છે. એક રાષ્ટ્ર એક ચૂંટણી લખીશ ને તો કદાચ મને થોડાક, કેમ કે એ મુદ્દો એવો છે કે ભાઈ અત્યારે ઘણા બધા લોકોએ તૈયાર કરી નાખ્યો હોય છે, તો મને એક કોમન માર્ક મળશે. પણ સર, જો હું AI લખું, AIના ફાયદા લખું, AIના ગેરફાયદા લખું, સમાજમાં AIને સ્વીકાર કરેલો છે, AI પૂર્ણપણે ઉપયોગી છે, AIથી ઐતિહાસિક બાબત શું હતી, વર્તમાનમાં આપણે AIના ઉપયોગથી ભારત કે છે ને @2047માં ભારતે વિકસિત ભારત થવાનું લક્ષ્યાંશ પ્રાપ્ત કરવા માટેનું સૂચન આહવાન કર્યું છે 17 મુદ્દાથી, હે ને? કે તો એના માટે હરણફાળ. તો આ સરસ તમે લખી શકો તો વાંચનારના નિરીક્ષકના મગજમાં તમારી એક સારી છાપ ઉમેરાશે કે આ વ્યક્તિ છે એ સારી વિચારસરણી ધરાવતો વ્યક્તિ છે, એને વર્તમાન પ્રવાહનું ભારત દેશમાં એક પરિવર્તનશીલ પગલું છે એના ઉપર એને ખાસ ખબર છે, પરિવર્તનશીલ પગલામાં એનું આહવાન છે અને એનું વાંચન કરેલું છે, એના વિશે વિચારી શકે છે. આ બધું તમે લખી શકો. એટલે બને તો વિષય પસંદગી થોડીક અઘરી કરવી, ઓછી મતલબ સહેલા વિષય કરતાં થોડોક અઘરો હોય એ પસંદ કરવો, એવું કહેવા માંગુ છું. બીજી વાત કે સાહેબ અમને આના વિશે નથી ખબર, આના વિશે નથી ખબર, આ 4માંથી એક વિષય અમને નથી ખબર, તો પછી નો છૂટકે તમારે પ્રદૂષણ જ લખી શકાય, જેમાં તમે ન્યાય આપી શકો. પણ જો તમે એક સ્પર્ધક છો, એવરેજ સ્પર્ધક છો, મહેનત કરેલી છે, વાંચન કરેલું છે, અલગ અલગ વિષયનું તમને જ્ઞાન છે, તો તમે મારું મત માનો અને મારા મત મુજબ થોડીક પસંદગી અઘરી કરવી, જેનાથી અન્ય કરતાં તમારી છાપ સારી પડે અને માર્ક્સ સારા મળે. તો અગત્યનું પગલું છે કે ભાઈ પસંદગી કેવી કરશું, તો કે થોડીક અઘરી કરશું. ડન? ઓકે, યસ. હવે માની લ્યો કે હવે હું અહીંથી હું શરૂ કરું કે સર મારે નિબંધ લખવો છે, નિબંધ લખવો છે. ઓકે, મેં નિબંધ સિલેક્ટ કરી લીધો છે. એક રાષ્ટ્ર એક ચૂંટણી ભારતના સંદર્ભમાં. ચાલો
ભારતના સંદર્ભમાં. હાલ આ મેં લખવાનું શરૂ કર્યું, આ મેં તમને વિષય આપી દીધો, આ લખવાનું શરૂ કરી દીધું, લખવા માંડો ધબધબાટી. ના, આ ક્યારેય આવી ભૂલ કરવાની નથી. સીધો વિષય પણ કરીને જો તમે સીધા લખવા માંડ્યા, એ વિષય ઉપર વિષયને વાંચીને સીધો પેરેગ્રાફ પાડીને અહીંથી લખવા માંડ્યા, તો યાદ રાખજો અહીંથી ને 30 થી 40 શબ્દ અથવા 50 શબ્દ 60 શબ્દ થશે ને એટલે તમે તરત આમ કરશો. હવે ફાયદો લખું ગેરફાયદો, તો મને તરત ફાયદો યાદ આવે તો હું ફાયદો લખું, થોડીક વાર પછી પાછું વિચારશો હવે એટલે આ ગેરફાયદો છે, પાછો ગેરફાયદો લખું. તમે મને સમજી શકો છો હું કહેવા માંગુ છું. આ કોઈ દી ભૂલ ન કરતા. સોનાની વાત, કોઈ પણ નિબંધ લખતા પહેલા એની પાછળ રફ યાદી બનાવવાની. કયા કયા મુદ્દા હું લખવાનો છું, શું ફાયદા લખવાનું છું, શું ગેરફાયદા લખવાનું છું, શું મારો અભિગમ લખવાનો છું, ભારત સરકારનું શું વલણ લખવાનું છું, આ બધાનો એક કાચી યાદી બનાવવાની છે. કાચી યાદી બનાવવી પડે, આના વગર કોઈ દિવસ નિબંધ તમે ન લખી શકો. કાચી યાદી બનાવવી જ ઉપર ભાર આપું છું, ભારવાચક નિપાતની જેમ કાચી યાદી બનાવવી જ પડે. કાચી યાદી બનાવશો તમારે 20 મિનિટ 30 મિનિટ કે 25 મિનિટ કે 15 મિનિટ જે થાય તમારી જે સ્કિલ મુજબ, તમારી આવડત મુજબ. પણ કાચી યાદી તમે નહીં બનાવો એટલે યાદ રાખજો તમારો નિબંધ સીધો ક્રમિક પ્રવાહીપણે નહીં બને, ક્યારેય નહીં બને, કોઈ દિવસ નહીં બને અને માર્ક્સ પૂરા નહીં મળે. શું કામ કે તમે નિબંધ લખવાની શરૂઆત કેમ કરો છો, પછી થોડીક વાર થઈને તમને ફાયદો યાદ આવે છે, પાછો એક ગેરફાયદો યાદ આવે છે, પાછા 2 ફાયદા યાદ આવે છે, પાછું ભારત સરકારની કોઈ પહેલ યાદ આવે છે, ભારત સરકારનો કોઈ કાર્યક્રમ આના માટે યાદ આવે છે, છેલ્લે પાછો તમને એક ફાયદો યાદ આવે છે. આ વાંચનારના મગજમાં તમારી નબળી છાપ પાડીને જશે. એક હાવ નબળો વિદ્યાર્થી છો એવી છાપ પડશે. તો કે સાહેબ હું કાચી યાદી બનાવીશ ને તો પહેલાં હું પ્રસ્તાવના લખીશ આ વિષય માટે, પછી કોઈ પંક્તિથી કોઈ શરૂઆત કરીશ, પછી પહેલા પેરેગ્રાફમાં એની વ્યાખ્યા લખીશ, પછી હું એના ફાયદા લખીશ, પછી સાહેબ એના ગેરફાયદા લખીશ, પછી હમણાં સરકારમાં વર્તમાનમાં શું શું એના માટે ફેરફાર કર્યા છે, કયા અનુચ્છેદ છે એ લખીશ, પછી છેલ્લે મારું વલણ લખીશ. હે ને? યસ, રાઈટ. આમ જ ચાલવાનું છે. તો કાચી યાદી લખી હશે ને તો તમારે લખવામાં સીધું સરળતા પડશે, પછી પોઈન્ટ્સ જોઈને સીધું લખી શકશો. પણ જો તમે સીધું લખવા બેઠા એટલે એક તો વાર લાગશે, ટાઈમે વિચારો નહીં આવે, ખોટી બાબતનું લખાણ વધી જશે, મહત્વની બાબત રહી જશે અને છેલ્લે જગ્યા ઘટશે. લખશો તમે 100% લખશો કે 350 શબ્દ કીધા છે, 350 શબ્દ તમે લખી નાખશો, પણ 350 શબ્દ લખ્યા પછી પણ મહત્વની બાબત રહી જશે ને તમે એમ કહેશો ઓહો નકામી બાબતનું લખાણ વધી ગયું, અગત્યની બાબતનું લખાણ રહી ગયું, યોગ્ય જગ્યાએ શું લખવું હતું એ ન લખાણું. તો બધા જ પ્રશ્નોનો વિદ્યાર્થી મિત્રો એક જ જવાબ છે અને એક જવાબ છે નિબંધ પસંદગી પછી લખતા પહેલા, મુખ્ય ભાગ લખતા પહેલા, નિબંધ લખતા પહેલા એની કાચી યાદી પાછળ બનાવી કે કયા કયા પોઈન્ટ હું લખવાનો છું, કયા પોઈન્ટ પછી કયો આવવાના છે એ લખો. પછી તમારો નિબંધ એક માખણની જેમ, એક પાણીની ધારની જેમ સીધો દડીને આવશે અને સીધો નિરીક્ષકના મગજમાં બેસી જશે અને તરત કહેશે કે ના ભાઈ જો આને પ્રોપર ખ્યાલ છે કે પહેલાં પ્રસ્તાવના લખી છે, પછી નિબંધની ડેફિનેશન લખી છે, નિબંધનો હેતુ લખ્યો છે, ફાયદા લખ્યા છે, ગેરફાયદા લખ્યા છે, સરકારે શું પગલાં લીધા એ લખ્યા છે, છેલ્લે એનો અનુભવ લખ્યો છે, શરૂઆત સારી કરી હોય તો અંત પણ સારો કરવો જોઈએ. આ છાપ છે, સારી છાપ છે, લખવાનું રૂઢિ છે, લખવાનું એક મેથડ છે, પદ્ધતિ છે. એટલે હું એવું કહેવા માંગુ છું કે આ બાબતે ખાસ ધ્યાન રાખજો. મારો વિડીયો તમે નિરીક્ષણ કરીને શાંતિથી હું એક્ઝેક્ટ શું કહેવા માંગુ છું ને એની ઉપર થોડુંક ધ્યાન આપજો. ઓકે, ચાલો ડન. હા સાહેબ લખાઈ ગયું. હવે શું કરવાનું? હવે આ નિબંધ હતો આપણો, આ નિબંધ હતો તો કયો નિબંધ હતો? મેં તમને કીધું હતું કે ભાઈ એક રાષ્ટ્ર, સોરી ઘણા વિદ્યાર્થીઓ એવું કહેતા હોય સાહેબ સુધી પીપીટી, આ પીપીટી હું કરીશ તમ તાર. પહેલાં મને જે શું કહેવા માગું છું ને એ સમજાવવા માટે બ્લેન્ક બોર્ડ જ હોય,
સમજાવવા માટે અને વ્યવસ્થિત લખાવવા માટે બ્લેકબોર્ડ એ સાચો શિક્ષક તમને સમજાવી શકે. હું તમને પીપીટી વાંચીને એમ કહું જો આમ કરજો, તમે એમ કહો હા, જો આવું કરજો હા, પહેલાં હું બધું સમજાવી દઉં, બધી બાબત કહી દઉં, પછી તમને પીપીટી બાબતે સમજાવીશ. આ વિષય હતો આપણો હમણાં થોડીક વાર પહેલા, એક રાષ્ટ્ર એક ચૂંટણી ભારતના સંદર્ભમાં આપણે પ્રયત્ન કરશું કે સંદર્ભમાં આ હતો. તો આ વિષય પસંદગી થઈ ગઈ. ડન સાહેબ, કાચી યાદી બનાવી દીધી. ઓકે સર. તો હવે જેને પ્રસ્તાવના કહી શકીએ, કે જેને આ પ્રસ્તાવનાના શીર્ષક નથી લગાવવાના હો, પ્રસ્તાવના કહી શકો, જેને તમે પ્રારંભ કહી શકો. ઓકે, કેટલા શબ્દોમાં લખવાનો છે નિબંધ? તો કે અમારે પીએસઆઈની પરીક્ષામાં 350 શબ્દોમાં લખવાનો છે નિબંધ. તો એ જડતાને કોઈ દિવસ પકડી રાખવાની નહીં કે 350 એટલે 350, સાહેબ આ 348, આ 349 અને આ છે 50 નહીં. એ જડતાને પકડી રાખવાની નથી. વિષયાંતર થયા વગર વિષયને અનુરૂપ આવતા મુદ્દાઓ, આવતા તર્ક, આવતા તથ્યો વિષયને વળગી રહેવાનું છે, ભેટીને રહેવાનું છે સાહેબ. અને 300 શબ્દ થશે તોય કાંઈ વાંધો નથી, કોઈ ચિંતા નથી. અને 400+ શબ્દ થઈ જશે કોઈ વાંધો નહીં. પણ આ બે બાબતમાં યાદ રાખવાનું, નકામી બાબત એડ ન થઈ જાય અને કામની બાબત રહી ન જાય. વિષયને લગતું જ લખવાનું છે, એ પણ કેવું? વિષયને ભેટીને. વિષયને ભેટીને જ લખવાનું છે. વિષયથી બહાર ગયા, વિચારે ચડી ગયા, મનોમંથન ઉપર ચડી ગયા, સલાહ આપવા લાગી ગયા, તો મહત્વની બાબત રહી જશે. જગ્યા ઘટશે, શબ્દ વધી જશે, વાંચનારને એમ થશે ઓહો આ તો અમારી કરતા મહાન છે, આનો નિબંધ ચકાસનાર તપાસનાર અમે કોણ, એટલે આને રહેવા દો, આપણી જગ્યા લઈ લેશે, આને ન્યા રહેવા દો, જ્યાં છે ન્યા. શું કહેવા માંગુ છું સમજી શકો છો? તો 350 શબ્દ હોય તો 350 જ લખવા છે, જરૂરી નથી 300 લખી શકો અને 400 લખી શકો. 10% શબ્દો આગળ કે પાછળ ચાલે, પણ જે લખો એ વિષયને અનુરૂપ, વિષયને ભેટીને, વિષયને આલિંગન કરીને લખવાના છે. ઓકે, પ્રસ્તાવનામાં હું સાહેબ 40 થી 60 શબ્દ લખીશ. અને શું કરીશ? નિબંધની પ્રસ્તાવનામાં પહેલો પેરેગ્રાફમાં પહેલો પેરેગ્રાફ કોઈ હું સૂક્તિથી શરૂ કરીશ, પહેલો પેરેગ્રાફ કોઈ સૂક્તિથી શરૂ કરીશ અથવા સુવિચારથી શરૂ કરીશ. આવડતું હોય તો જ, પરાણે નહીં. આ વિષયને લગતી કોઈ સૂક્તિ હોય, કોઈ સુવિચાર હોય, કોઈ અંગ્રેજી ક્વોટ હોય અથવા જેને આપણે કોટ્સ કહીએ એ હોય, કોઈ ઘટના હોય એનાથી શરૂઆત કરી શકું, કોઈ અહેવાલ હોય વર્તમાન અહેવાલની વાત નાનકડી એમથી, કોઈ ટૂંકી વાર્તાથી શરૂઆત કરી શકું, કોઈ સમિતિએ કોઈ રિપોર્ટ આપ્યો છે એનાથી હું શરૂઆત કરી શકું, કોઈ પણથી શરૂઆત કરી શકું. પંક્તિ, સૂક્તિ, ઉક્તિ, સુવિચાર, કોઈ ઇંગ્લિશ કોટ, બરોબર, પછી ટૂંકી વાર્તાથી, સમિતિએ કોઈ રિપોર્ટ આપ્યો છે, અહેવાલ આપ્યો છે, વર્તમાન કોઈ યોજના બહાર પડી છે. પણ આ બધું છે ને વિષયને લાગુ પડતું હોવું જોઈએ, એનાથી હું પ્રારંભ કરી શકું. તો તમારું છે ને નિબંધ સરસ લાગશે, બહુ સારો એવો લાગશે. નિરીક્ષકના મગજમાં બહુ સારી એવી છાપ પડશે કે ના ભાઈ આ વ્યક્તિને છે ને વિષય પ્રત્યે પૂરું ધ્યાન છે, મતલબ પૂરી માહિતી છે. કેમ કે તમે આ બધું નથી લખવાનું, આમાંથી બધા વચ્ચે જો તિર્યક રેખા કરી છે, અને તિર્યક રેખાનો મતલબ એમ જ થાય કે આ કા આ કા આ કા આ કા આ કા કોઈમાંથી એક. એટલે કોઈ પણ સમિતિના તમે પ્રારંભ પહેલા પેરેગ્રાફમાં કોઈ પણ વસ્તુથી કરી શકો, અને આ એક આદર્શ પ્રારંભ કહી શકાય, આ એક સારું પ્રારંભ કહી શકાય, અને એક આ બેસ્ટ પ્રારંભ કહી શકાય. ઓકે, શરૂઆત કરી. કેટલા શબ્દો લખવાના? 40 થી 50 શબ્દમાં. ઓકે, પછી જે વિષય હોય એની ટૂંકી માહિતી લખી શકો, ખરેખર શું છે એ પણ કહી શકો. આનું પહેલા પેરેગ્રાફમાં બસ આ જ કરવાનું છે. પહેલા પેરેગ્રાફમાં તમારે બસ આટલી જ માહિતી લખવાની છે, જેનાથી તમારા 40 થી 50 શબ્દ થઈ જાય. એક લાઈનમાં 8 શબ્દ હોય તો 8 × 5 = 40, 5 લાઈન લખો, એક વિચાર લખો, એક પંક્તિ લખો,
તો થઈ જાય. પ્રારંભ તમે અહીંથી કરી શકો. સાહેબ અમને આમાંથી કંઈ નથી આવડતું, તો કંઈ વાંધો નહીં. આ વિષયને લગતી કોઈ તમારા વિચારો પ્રત્યે, પણ વિચારો વહીવટી હોવા જોઈએ, આદર્શવાદી હોવા જોઈએ. આ વિષયને લગતી તમારા મૌલિકતાથી લખી શકો, આવી વિષયોથી મૌલિક પ્રારંભ કરી શકો. આમાંથી કાંઈ નથી આવડતું તો ઓકે. અભિપ્રાય પણ લખી શકો, પણ એ બધું છેલ્લે લખો જ સારું. આવો પ્રારંભ હોય. ડન સર. પહેલો પેરેગ્રાફ અમને સમજાઈ ગયો. પહેલા પેરેગ્રાફમાં શું લખવાનું છે એ સમજાઈ ગયું. તો કે હવે શરૂ થયો છે પાણીપતનું યુદ્ધ, રણ મેદાન. મુખ્ય ભાગ કયો? 180 થી 200 શબ્દમાં. કેટલા સાહેબ? તો 180 થી 200 શબ્દ લખવા છે. 180 થી તમે 200 શબ્દ લખો એટલે તમને પૂરેપૂરી માહિતી મળશે. સબ ક્યાંથી લખવાની? વચ્ચેનો ભાગ છે, 180 શબ્દ લખવાના છે, 200 શબ્દ લખવાના છે. તો હવે અમે શું કરશું? તો એના માટે તમારે કરવું પડશે પાછળનો જે કાચી યાદીનો ભાગ છે. પાછળ જે કાચી યાદીનો ભાગ છે એ તમે બનાવેલો છે ને, થોડીક વાર પહેલા જ મેં કીધું હતું તો કે હા સાહેબ બનાવ્યો છે. એમાંથી એક મુદ્દો ઉપાડવાનો, હાલો લીધો, એના પર દલીલ, ઉદાહરણ, કોઈ બાબત, સરકારી વિચાર, મતલબ સરકારના વિચાર, સરકારના કાર્યો, સમજો. કોઈ દાખલા, કોઈ દલીલ, એક વિચાર લીધો, ઓકે, એની ઉપર દલીલ થતી હોય તો કરો, એની ઉપર કોઈ ઉદાહરણ યોગ્ય લાગતું હોય તો કરો, એની ઉપર સરકારનું કંઈક આયોજન થયું હોય તો કરો, કોઈ ફાયદા, કોઈ ગેરફાયદા, ફાયદા ગેરફાયદા, દલીલ, દાખલા, ઉદાહરણ, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, કોઈ સૂક્તિ, કોઈ પંક્તિ. હા, ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન, સાહેબ અમે કેટલી પંક્તિ લખી શકો? બને ને તો 2 થી 3 પંક્તિ અથવા વિચારો લખી શકાય. બહુ જાજુ ન લખાય, કેમ કે નિબંધ લખો છો, તમે કવિ નથી. આખા સમગ્ર નિબંધમાં તમે 2 થી 3 પંક્તિ લખી શકો, સારું લાગે, આદર્શ લાગે. ઓકે, ફાયદા ગેરફાયદા બધું. પાછો બીજો પોઈન્ટ લીધો, એની ઉપર દાખલા, દલીલ, ઉદાહરણ, સરકારના કામ. પાછો ત્રીજો પોઈન્ટ લીધો, એની ઉપર કાંઈ દલીલ નથી થતી, કાંઈ ઉદાહરણ નથી, તો લખી નાખો આમનામ. પાછો ચોથો પોઈન્ટ લીધો, એની ઉપર કોઈ દલીલ નહીં, કોઈ ઉદાહરણ નથી યાદ આવતું, કોઈ સરકારનું કામ નથી યાદ આવતું, અમને પણ જાદી નથી ખબર, મૂકી દો. પાછો 5મો પોઈન્ટ લ્યો, પાછળ જે કાચી યાદી બનાવી છે એની વાત કરું છું. શરૂઆતમાં જ મેં કીધું. તો વચ્ચેના ભાગમાં તમામ વિચારોનું ખંડન, તમામ વિચારો, બધી જ બાબત તમારે વચ્ચેના ભાગમાં લખવાની છે. 180 થી 200 શબ્દનું લખાણ કરવાનું છે તમારે. કેટલા સાહેબ? તો 180 થી 200 શબ્દનું લખાણ કરતા હોય તો વિસ્તૃતીકરણ તો જરૂરી છે. હવે આમાં ડેટા એટલે કે માહિતી સાથે, ડેટા સાથે તમારા મૌલિકતા, તમારા વિચારો. હા, પણ સાજે એવા હો, વહીવટી ભાષા એવા. શું છો? કેવી ભાષા હોવી જોઈએ? તળપદા ભાષા, હા, રફ ભાષા, શિષ્ટ ભાષા હોવી જોઈએ. સાહેબ શિષ્ટ ભાષા હોવી જોઈએ, તળપદા શબ્દ અથવા તળપદી ભાષા નહીં. વહીવટી ભાષા હોવી જોઈએ, વિષયને છાજે એવી ભાષા હોવી જોઈએ. થોડાક સરકારના શબ્દો ઉમેરો જેથી વજનદાર શબ્દ લાગે ને વાંચનારને એમ લાગે કે ના એક અધિકારી બનવા માટે યોગ્ય છે. તો ફરીવાર રિપીટ કરું છું, વચ્ચેના ભાગમાં શું કરશું? જો તમે કાચી યાદી બનાવી છે એમાંથી એક એક પોઈન્ટ લેવાનો, એની ઉપર જે તમે ઉદાહરણો, દલીલો, કોઈ રિપોર્ટ, કોઈ પંક્તિ, સરકારની કોઈ બાબત, તમારા વિચારો બધું લખી શકો છો. આ વચ્ચેનો ભાગ છે. તો કે હવે સાહેબ ડન. લાસ્ટ ભાગમાં આમ શું કરશું? તો કે આને સમાપન કહી શકો. એ ફરીવાર સમાપન કહી શકો. એ 40 થી 60 શબ્દોમાં. હવે અહીં છે ને કોઈ પણ લોકોમાં કઈ માહિતી લખવાની છે? લોકોમાં આની શું છાપ પડશે? જાહેરાત કરવાની હોય તો જાહેરાત કરવાની. તમારા અંગત વિચારો લખી શકો.
જો શરૂઆત ઉપર સારી કરી હોય અંત પણ સારો જ કરવાનો, બને તો હકારાત્મક વલણ જ દાખવવું એ વિષય પ્રત્યે, ભવિષ્યવાદી વિચાર એ વિષય માટેનો, આશાવાદી પગલું એ વિષય માટેનું, એ બધું તમે છેલ્લા ભાગમાં લખી શકો. હા, છેલ્લે તમે અંત પણ કરી શકો, કોઈ પંક્તિથી, કોઈ સૂક્તિથી અંત કરી શકો, લખી શકો, ડન. પણ ઇન શોર્ટ કહું છું, જે માહિતી છે, જે ડેટા છે, એ બધું તમારે વચ્ચેના ભાગમાં લખવાનું છે ને અંતે સૂક્તિ, ઉક્તિ, પંક્તિ, તમારા વિચારો, આશાવાદી વલણ, ભવિષ્યવાદી વલણ, કોઈ લોકોનો અભિપ્રાય, સરકારનું અગત્યનું પગલું, હવે પછી શું ફેરફાર થઈ શકે છે, જાહેરાત કરવાની, કહેવાય ને કે લોકોને આ વિષયથી અવગત કરવા માટે બધી બાબત તમે આમાં લખી શકો. તો સમજો છો હું શું કહેવા માંગુ છું? હા, તો કે ભાઈ આ બાબતે અમને બેસ્ટ ખ્યાલ આવી ગયો છે કે તમે શું કરી શકો છો. તો વિચારો કેવા આવવા જોઈએ? તો વાંચન કરેલું હોય તો વિચારો આવે, વિચારોથી વાંચન થશે નહીં. ડન. તો આગળ જોયું એ મુજબ કે ભાઈ 3 ભાગમાં આપણે એનું લેખન કરશું. કે પ્રસ્તાવનામાં મેં કીધું કે પંક્તિ, વિચાર, ઘટના, સમિતિનો રિપોર્ટ, કોઈ સરકારનો કાર્યક્રમ, સરકારની યોજના. મુખ્ય ભાગમાં જે આગળ આપણે કાચી દલીલો મતલબ કાચા પોઈન્ટ્સ બનાવ્યા હતા એ પોઈન્ટ્સના આધારે એ મુખ્ય ભાગમાં એક પોઈન્ટ્સ મૂકશું ક્રમિક, અને ખાસ એ પોઈન્ટ ક્રમિક બનાવવાના છે. ક્રમિક બનાવવાનો મારો મતલબ એ છે કે જો કોઈ વિષય હોય તો વિષય માટે પહેલા વિચાર, પ્રસ્તાવના આવે, પંક્તિ આવે, એની વ્યાખ્યા આવે, પછી એ વિષયથી સરકારને, એ વિષયથી સમાજને કોઈ ફાયદો થતો હોય તો એના ફાયદા આવે, પછી એના ગેરફાયદા આવે, પછી સરકાર દ્વારા વર્તમાનમાં કોઈક અત્યારે એના માટેનું કોઈક પગલું લીધેલું છે, કોઈ કાર્યક્રમ કરેલો છે, કોઈ સમિતિ બેઠી છે, કોઈ રિપોર્ટ મંગાવ્યો છે, અને લાસ્ટમાં સમાપનમાં અને અંતમાં તમારું વલણ, તમારો વિચાર, તમારી કોઈ વિશેષ કોઈ ટિપ્પણી અથવા કોઈ વિશેષ વાર્તા, હા, બધું લખી શકો એ 3 ભાગમાં. તો આપણે એને વ્યાખ્યાયિત કરી, વ્યાખ્યાયિત મુજબ આપણે જોયું કે ભાઈ સાહિત્યમાં નિબંધ વિદ્યાર્થી મિત્રો 2 પ્રકારના હોઈ શકે. મેં તમને શરૂઆતમાં જ કીધું હતું, એક નિબંધ હોય છે જેને આપણે લલિત નિબંધ કહીએ છીએ. એક જે નિબંધ છે એને લલિત નિબંધ છે, જે શૈલીમાં ફક્ત ને ફક્ત સર્જનાત્મકતા હોય. મેં કીધું ને કે લખાણ તમે કોઈ પણ 2 રીતે કરી શકો. નિબંધના મુખ્ય 2 પ્રકાર, એક લલિત નિબંધ અને એક લલિતેતર નિબંધ. જે નિબંધમાં સર્જનાત્મકતા હોય, વિચારોથી લખવાનું હોય, ભાષા સજ્જતાથી લખવાનું હોય, મૌલિકતાથી લખવાનું હોય, તમારા તર્ક, વિતર્ક અને તમારા મગજના અંદર રહેલા એ સકારાત્મક વિચારોને આધારે લખવાનું હોય. ઇન શોર્ટ, જેમાં માહિતી ન હોય, સર્જન શક્તિથી લખવાનું હોય. હું એમ કહું કે વૃક્ષની આત્મકથા, તો ડેટા જો એક સર્જન શક્તિ સાહેબ. હું એમ કહું એક તૂટેલા ચપ્પલની આત્મકથા, ડેટા જો એક સર્જન શક્તિ જોઈ, એમાં ડેટા ન જોઈ. તો એ બધા નિબંધ લખો, એ બધા જ નિબંધને આપણે લલિત નિબંધ કહીએ છીએ. પરંતુ જે નિબંધમાં ફક્ત ને ફક્ત પ્રાધાન્યતા માહિતીને હોય, સર્જનાત્મકતા કરતા વિગતને માહિતી વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે, એટલે કે ડેટા. હું તમને એમ કહું કે મિશન લાઈફ પર્યાવરણ સંબંધિત એક ભારત સરકારની પહેલ છે, વૃક્ષો વાવવા માટે, વરસાદનું પ્રમાણ વધારવા માટે, પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા માટે, વૃક્ષોથી હરિયાળો પ્રદેશ બનાવવા માટે, પર્યાવરણ સંબંધિત બધી બાબત લખેલી છે. મતલબ એવો ઉલ્લેખ પ્રોગ્રામમાં કરેલો છે. તો ત્યાં સર્જન ક્ષમતા ન જોઈ. એ કમિટી શું કહેતું હતું, કેટલા વૃક્ષો વાવવાના છે, કઈ રીતે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડીને ઓક્સિજનનું પ્રમાણ વધારવાનું છે, ઓઝોનના સ્તરમાં કેમ સુધારો થઈ શકે. તો ઇન શોર્ટ આ બધા ડેટા છે, ભલે ને એ આંકડાકીય ડેટા પણ લખી શકો. તો જે નિબંધમાં સર્જનાત્મકતા બીજા ક્રમે, પરંતુ પહેલા ક્રમે વિગત અને માહિતી હોય, ડેટા હોય, એ બધા જ નિબંધને આપણે લલિતેતર નિબંધ કહીએ છીએ. જેમ કે નિબંધના અલગ અલગ પ્રકારો હોય છે. સૌથી પહેલા પ્રકૃતિ વર્ણન નિબંધ. હું એમ કહું ઉનાળાની બપોર, શિયાળાની સવાર, વર્ષા ઋતુની એક સાંજ, જેમાં પ્રકૃતિનું વર્ણન કરવાનું હોય. જે કહેવાય કે 8મા 9મા 10મા ધોરણના વિદ્યાર્થીઓ લખે. કદાચ એવું પણ બને કે તમારા નિબંધમાં પણ કંઈક સુરખીઓ, કંઈક ઝાંખી લખવી પડે. પણ આ બધા નિબંધને પ્રકૃતિ નિબંધ કહેવાય, જેમાં ફક્ત ને ફક્ત કોનું વર્ણન કરવાનું વિદ્યાર્થી મિત્રો? તો કે પ્રકૃતિનું વર્ણન કરવાનું હોય. મેં કીધું ને કે ઉનાળાની બપોર, વર્ષાની એક સુંદર સાંજ,
શિયાળાની સવાર, બપોરની ધગધગતી ગરમીની મારો અનુભવ, પ્રકૃતિનું વર્ણન. યસ, આ છે તમારો નિબંધ. હું એમ કહું મોબાઈલના લાભાલાભ, તો એમાં ડેટા જોઈ. હું એમ કહું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તો એમાં ડેટા જોઈ. હું એમ કહું વન નેશન વન ઇલેક્શન, તો એમાં ડેટા જોઈ. હું એમ કહું યુનિફોર્મ સિવિલ કોડ, તો એમાં ડેટા જોઈ. હું એમ કહું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તો એમાં ડેટા જોઈ. હું એમ કહું મિશન લાઈફ, તો એમાં ડેટા જોઈ. હું એમ કહું કે ભારત અને મહિલા સશક્તિકરણ, ડેટા જોઈ. @2047 વિકસિત ભારત તરફ ભારતની આગવી પહેલ, તો એમાં ડેટા જોઈ. જે નિબંધમાં માહિતી પ્રધાન હોય કે જેમાં માહિતીથી લખાણ કરવાનું હોય એ બધા ડેટાને તમે માહિતી પ્રદાન કરી શકો. ચલો પછી ઘટના સંબંધિત નિબંધ. હું એમ કહું મેં જોયેલો અકસ્માત, મેં જોયેલો નજર સમક્ષ જે તમે ઘટના જોઈ હોય એ તમે રૂબરૂ આખી લખો વન ટાઈપ ઓફ અહેવાલના સ્વરૂપમાં કે મેં જોયેલો એક ગોઝારો અકસ્માત. પછી એનું વર્ણન કરો તો જે વાંચનારને આબેહૂબ એમ લાગે કે એ દૃશ્યની નજર સમક્ષ ખડું થઈ જાય, તો એ બધા નિબંધને ઘટના સંબંધિત કહીએ. હું એમ કહું ચિંતનાત્મક નિબંધ, ચિંતન કરવાનું, વિચાર કરવાનો. કેળવણીનું મહત્વ એટલે કે શિક્ષણનું મહત્વ, શ્રમનું મહત્વ, સત્યનો જય, અસત્યનો પરાજય, પરોપકારી જીવન, પરમાર્થ જીવન, વિચારીને લખવાનું હોય. એ બધાને નિબંધને કહેવાય ચિંતનાત્મક. આત્મકથા, એક તૂટેલા ચપ્પલની આત્મકથા. આ એક જસ્ટ ઓલું છે, મારે તમને સમજાવવું પડે. એક તૂટેલા ચપ્પલની આત્મકથા, એ બધા આત્મકથા. પ્રવાસન, મેં કરેલો કાશ્મીરનો પ્રવાસ, એ પ્રવાસન નિબંધ, મતલબ પ્રવાસને લગતી માહિતી લખો. આત્મલક્ષી નિબંધ, પોતાની આત્મકથાનું વર્ણન કરતો હોય એવો નિબંધ. સુભાષિતો, કોઈ પંક્તિ હોય, કોઈ વિચાર હોય, કોઈ એવા સાહિત્યક પંક્તિ હોય, એના આધારે જે કોઈ લખાણ લખવાનું આવે તો એને આપણે સાહિત્યક પંક્તિ કહે. અને કાલ્પનિક, જો હું વડાપ્રધાન હોઉં તો, જો હું મુખ્યમંત્રી હોઉં તો, જો હું આમ હોઉં તો, જો હું આમ હોઉં તો, આ બધા નિબંધોને આપણે કાલ્પનિક નિબંધ કહીએ છીએ. આપણે જે મુખ્ય બાબત હોય કોને પકડી રહેવાનું છે? માહિતી પ્રધાન નિબંધને વિદ્યાર્થી મિત્રો વળગી રહેવાનું છે. અને માહિતી પ્રધાન નિબંધ જ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. જોકે માર્ક પણ તમે એમાંથી જ પ્રાપ્ત કરવા માટેની લાયકાત ધરાવી શકો. ઓકે, સેજ આગળ વધીએ કે ભાઈ નિબંધ લખતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું, જે મેં તમને આગળ ચર્ચા કરી. હજી વિશેષ ધ્યાન કહેશું કે વિરામ ચિહ્નો યોગ્ય બરાબર હોવા જોઈએ, જોડણીની ભૂલ ન હોવી જોઈએ, વાક્ય રચના સાચી હોવી જોઈએ, લેખન રૂઢિ સાચી હોવી જોઈએ, એકની એક બાબતનું પુનરાવર્તન ન થવું જોઈએ. કોઈ લેખનનું પુનરાવર્તન ત્યારે જ થાય કે જ્યારે તમારી પાસે માહિતી ન હોય, અપૂરતી હોય. પુનરાવર્તન, માહિતીનું પુનરાવર્તન, એકને એક બાબતનું બીજી વાર લખાણ, ત્રીજી વાર લખાણ તમારા નિબંધને બહુ જ નબળો બનાવશે. એક પેરેગ્રાફમાં 5 થી 7 લાઈન લખવી આદર્શ, બીજા પેરેગ્રાફમાં 5 થી 7 લાઈન લખવી. પંક્તિનો ઉપયોગ કરવો, ઇંગ્લિશ, ગુજરાતી, સંસ્કૃત, તમિલ, તેલુગુ બધી કરી શકો, પણ તમને ખબર હોવી જોઈએ કે આનો અર્થ આમ થાય, બરોબર? એ મુજબ 2 થી 3 પંક્તિનો ઉપયોગ કરી શકો. કોઈ વાર્તા અંદર ટાંકી શકો, સમજો. પછી લેખન રૂઢિનું વધુ પડતું લખાણ ન થઈ જાય એનું ધ્યાન રાખી શકો. મહત્વની બાબત રહી જાય અને વધુ માહિતી એડ થઈ જાય એ બાબતનું. વિષયાંતર સૌથી અઘરો પ્રશ્ન, જે મૂંઝવતો પ્રશ્ન, જે તમારા માર્ક્સ સૌથી તોડતો પ્રશ્ન. વિષયને વળગીને શરૂઆતમાં જ મેં કીધું, આ લેક્ચરની શરૂઆતમાં જ મેં કીધું કે વિષયને વળગીને શીર્ષકને વળગીને વિચારોની અભિવ્યક્તિ, લખાણની અભિવ્યક્તિ, ઊંડાણપૂર્વક લખાણ એટલે નિબંધ. વાત ચાલતી હોય ચૂંટણીની, તમે વ્યા જાઓ પર્યાવરણમાં, વિષયાંતર. વાત ચાલતી હોય પર્યાવરણની, તમે વ્યા જાઓ અર્થતંત્રના બાબતમાં, વિષયાંતર. વાત ચાલતી હોય કોઈ વિચારોની, ટેકનોલોજીની, તમે ચાલ્યા જાઓ બંધારણમાં, વિષયાંતર. વિષયને વળગી રહેવાનું છે. વિષયાંતર થયા એટલે હેરાન થઈ જશો. જોઈએ નાની મોટી બાબત આપણે બધી. મેં શરૂઆતમાં કીધું પ્રસ્તાવના 40 થી 50 શબ્દોમાં, જેમાં ખાલી ને ખાલી શું હોવું જોઈએ? વિષયની પૂર્વ ભૂમિકા. પૂર્વ ભૂમિકા તમે શેનાથી કરી શકો? આગળ કીધું એમ પંક્તિથી, સુવિચારથી કહી શકો, કોઈ સૂક્તિથી કહી શકો, કોઈ તાજેતરની ઘટનાથી કહી શકો, ઘટનાથી કરી શકો, સરકારી કોઈ કાર્યક્રમથી કરી શકો, સરકારની કોઈ નવો રિપોર્ટ આપ્યો એને આધારે રજૂ કરી શકો, સરકારનું કોઈ અગત્યનું પગલું આ વિષય માટે ભરાણું છે તો એનાથી તમે શરૂઆત કરી શકો. તમારા એ નિબંધને વધુ મજબૂત બનાવશે.
ઓકે, વિષયને અનુરૂપ પંક્તિ સુભાષિત પર શરૂઆતમાં લખવાથી આરંભ કેવો બને છે? મેં કીધું એ જ આકર્ષક બને છે. તાજેતરની એ બધું જે મેં તમને કીધું એ જ આ વસ્તુ કહેવા માંગે છે. તાજેતરની ઘટના, યોજના, સરકારી કાર્યક્રમો, પછી કોઈ રિપોર્ટ, સરકારી સંસ્થાનો કોઈ રિપોર્ટ, એનાથી શરૂઆત કરો તો લખાણ સારું બને. ઓકે, મધ્ય ભાગમાં શું કરવાનું હોય છે? મધ્ય ભાગમાં કીધું કેટલા 80 થી 180 થી 200 શબ્દ, એમાં 10% શબ્દ આગળ પાછળ હોય તો ચાલે. વિષયાંતર સૌથી અઘરો પ્રશ્ન છે. વિષયાંતર થવાનું નથી, વિષયને વળગીને જ રહેવાનું છે. બીજી વસ્તુ, વચ્ચેનો ભાગ છે એની કાચી યાદી આપણે પાછળ બનાવી, રફ યોદ્ધમાં અથવા કોઈ રફ પેજમાં બનાવ્યું છે તો એમાંથી પોઈન્ટ્સ લેવાનો, એની ઉપર તમે દલીલો કરી શકો, ઉદાહરણો આપી શકો, દાખલા આપી શકો, તર્કબદ્ધ તમારા વિચારો કહી શકો, સ્પષ્ટીકરણ કરી શકો. હવે એ મુદ્દાનો કોઈ ભૂતકાળ વાત રજૂ કરી શકો, હાલમાં શું પરિસ્થિતિ છે એ રજૂ કરી શકો, ભવિષ્યવાદી વિચાર રજૂ કરી શકો. ઇન શોર્ટ, વચ્ચેના ભાગમાં તમારે ભૂતકાળની બાબત, વર્તમાનમાં શું ચાલે છે, ભવિષ્યમાં આનાથી શું અસર પડશે, બધું જ તમે લખી શકો. એક પેરેગ્રાફમાં 5 થી 6 લાઈન કરાય. ચોખ્ખાઈ અગત્યનો ભાગ ભજવે છે, અક્ષરો અગત્યનો ભાગ ભજવે છે, જોડણી, વિરામ ચિહ્નો, લેખન રૂઢિ પણ અગત્યનો ભાગ ભજવે છે. તમે કોઈ એવું કે હા, એક પેરેગ્રાફમાં 2 થી 3 જોડણીની ભૂલ હોય, એક ક્ષમા યોગ્ય છે અથવા ક્ષમા પાત્ર છે, પણ દરેક પેરેગ્રાફમાં 4-5 જોડણીની ભૂલ એ તમને તરત જ તે તમારી જે ખોટી અસર પડે એ તરફ દોરી જશે. અને કે ભાઈ ગુજરાતી ભાષા લખતા જ નથી આવડતું તો આની સાથે આગળ વિચાર કેમ કરવો? પુનરાવર્તન અને સંતુલન. કોઈ માહિતીનું વારંવાર પુનરાવર્તન થાય એનો મતલબ એવો થાય કે તમારી પાસે ડેટા ઓછો છે, એટલે માહિતીનું પુનરાવર્તન ટાળવાનું. પછી સંતુલન જાળવવાનું. થોડીક વાર તમે કોઈ એવો તર્ક કર્યો છે જે થોડુંક કટાક્ષ ભર્યો છે તો પછી થોડાક વખાણ કરી દેવાના. થોડાક વખાણ કર્યા છે તો થોડોક કટાક્ષ કરી દેવાનો. હા, સરકારની આલોચના નથી કરવાની, સરકારની કોઈ બાબત ખોટી રજૂ નથી કરવાની. ઇન શોર્ટ, બંનેનું સંતુલન. કટાક્ષ કરો તો વખાણ કરો, થોડાક વખાણ કરો, સારે કટાક્ષ કરો. ફાયદા દર્શાવો તો એના ગેરફાયદા દર્શાવો. સમાજને ઉપયોગી છે તો સમાજને ક્યાં ઉપયોગી નથી. બેલેન્સિંગ જાળવતા શીખો, સંતુલન જાળવતા શીખો. નિબંધને બહુ સારો એવો મજબૂત બનાવશે. ઓકે, પછી સાહેબ તો કે છેલ્લોમાં શું હોય? 60 થી 40 શબ્દો હોવા જોઈએ. તમારો દ્રષ્ટિકોણ, મેં તમને કીધું ને કે તમે શું વિચારો છો, તમારું શું મંતવ્ય છે, તમારી શું સલાહ છે. ભવિષ્યવાદી અને આશાવાદી તમારું વલણ હોવું જોઈએ. સરકારને સલાહ નથી આપવાની, આવું કરી શકાય છે. સરકારની ભૂલ નથી કાઢવાની, સરકારની આલોચના નથી કરવાની, વર્તમાન સરકારની કે ભૂતકાળની. તમારા લખાણમાં કોઈ પણ જગ્યાએ એવી છાપ ન પડવી જોઈએ કે આ વ્યક્તિને સરકારમાં આવીને સરકારને ધરમૂળમાંથી ઉખેડી નાખશે, સરકારમાં એક પરિવર્તન લાવશે. એટલે પરિવર્તન લાવવાનું જ છે, પણ અમારી કામગીરીથી આમ થશે, હું આમ કરી નાખીશ. તમે હજી એક કેન્ડિડેટ છો, એક આશાવાદી વિદ્યાર્થી છો. તમારો વિચાર આશાવાદી હોવો જોઈએ, હકારાત્મક હોવો જોઈએ, ભવિષ્યવાદી હોવો જોઈએ, સુધારાવાદી હોવો જોઈએ. તમારે કોઈને સલાહ આપવાની નથી. ઓકે, જો સારાંશ સૂત્રમાં લખવામાં આવે તો વધારે. મેં કીધું ને કે આખા નિબંધનો સારાંશ છે એ કોઈ પંક્તિમાં, સૂત્રમાં, વાર્તામાં, કોટમાં એમાં લખવામાં આવે તો સારી બાબત પડે છે. ઓકે, વિષય પસંદગી મેં થોડીક વાર કીધી, થોડીક અઘરી કરવાની. કેવી કરવાની? થોડીક અઘરી. હા, પછી સાહેબ નથી જ આવડતો તો તમે સહેલી કરી શકો, બને તો અઘરી કરવાની, જેથી વાંચનારના દ્રષ્ટિકોણમાં તમારી છાપ સારી પડે કે ભાઈ આ એક વ્યવસ્થિત વ્યક્તિ છે, સારો વ્યક્તિ છે અને એને આ બધી બાબતની વિશેષ ખ્યાલ ખબર છે, એટલે તમારો એનો દ્રષ્ટિકોણ સાચો કહેવાનો. તમે નિબંધ જે લખવા માંગો છો એની વિગતોની કાચી યાદી મેં તમને આગળ કીધું એમ નોંધી લ્યો. મુદ્દાની ક્રમિકતા જુઓ, વચ્ચેનો ભાગ છે એમાં ક્રમિકતા જ હોવી જોઈએ. મેં તમને આ 3જી 4થી વાર કીધું ને હજી એકવાર કહું છું, જો એમાં પ્રવાહીપણું તૂટ્યું, એમાં ક્રમિકતા તૂટી એટલે તમારા લખાણમાં ક્રમિકતા તૂટશે અને તમારા નિબંધને ફરીવાર એ નબળો બનાવશે. સમાનાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો, કહેવતો, દુહાઓ, પંક્તિઓ, વિચારો, નાનકડી મોટી વાર્તા, હમણાં તાજેતરમાં આ વિષયને લગતી કોઈ બનેલી ઘટના, સમાજે એમાંથી કોઈ બાબતને બોધપાઠ લીધો છે, શીખ લીધી છે, બધું તમે વચ્ચેના ભાગમાં લખી શકો. મન મૂકીને વરસવાનું છે, ઝાપટું નહીં ફાવે. નથી કહેતા
કે મન મૂકીને તમે વરસો, ઝાપટું અમને નહીં ફાવે, અમે તો હેલીના માણસ, માવઠું નહીં ફાવે. કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈને આવશું, પણ આ છીછરું ખાબોચિયું અમને નહીં ફાવે. સમજો છો કે આ બધી કહો તો ગાંધીગીરીના નામ પર ખપી જશું, પણ પત્નીને બા કહીને સંબોધતા અમને નહીં ફાવે. અને તને ચાહું, તારા ચાહનારાને ચાહું, તું દિલ પાછું આપી દે, આ બધું આપણને નહીં ફાવે. જસ્ટ હતી ખાલી પંક્તિ કે તમે કોઈ પણ લખી, આવું નથી લખવાનું. એટલે કહું છું તમને ખાલી કે સુભાષિતો, અલંકારો, કોઈ પંક્તિના વિચાર લખી શકો, બધું કરી શકો. આવી વિગતો દર્શાવવા માટે તમે હા કોઈ અગત્યની માહિતી હોય તો અવતરણ ચિહ્ન કરી શકો. અંડરલાઈન ખાસ કરવાની, કોઈ બોક્સ નથી બનાવવાના લખાણમાં, કોઈ બોક્સ નથી બનાવવાના, અંડરલાઈન કરવાની છે, જેથી કોઈ આંકડાકીય માહિતી હોય તો લાઈન કરો, કોઈ એવી પંક્તિ છે તો અવતરણ ચિહ્નમાં દર્શાવો, કોઈ એવો સચોટ વિચાર છે, અગત્યનો વિચાર છે, અંડરલાઈન કરો, તમારો કોઈ ફાયદો છે અંડરલાઈન કરો, ગેરફાયદો છે અંડરલાઈન કરો, સુધારાવાદી પગલું છે અંડરલાઈન કરો, કોઈ કાર્યક્રમ છે અંડરલાઈન કરો, કોઈ વેબસાઇટ છે અંડરલાઈન કરો. અગત્યની માહિતી નીચે અંડરલાઈન કરી શકો. કોઈ વિચાર હોય, કોઈ પંક્તિ હોય, કોઈનું સ્લોગન હોય તો અવતરણ ચિહ્ન કરી શકો, એક વડું અથવા બે વડું, જેથી તપાસનારના મગજમાં ઝડપથી ધ્યાન જાય અને તમારા વિચારને સમજી શકે. ઓકે, ચાલો. પછી મેં કીધું ધ્યાનમાં રાખવી બાબત કે ભાઈ તમે જે પરીક્ષામાં જે નિબંધ લખવાના છે એના મુદ્દા લખી લો, ફરજિયાત મુદ્દા પ્રમાણે જ લખીને લખો. ભાષા કેવી હોવી જોઈએ? શુદ્ધ હોવી જોઈએ. જોડણી કેવી હોવી જોઈએ? તો કે સાચી હોવી જોઈએ. વિરામચિહ્નો શું હોવો જોઈએ? સરખા અલ્પવિરામ હોય, અર્ધવિરામ હોય, ગુરુવિરામ હોય, ઉદ્ગાર ચિહ્ન હોય, અવતરણ ચિહ્ન હોય, પૂર્ણ વિરામ હોય, જોડણીની ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. ઘણા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન હોય છે કે સાહેબ હવે ઓછા સમય માટે જોડણી, વિરામચિહ્નો, ભાષા શુદ્ધિ, લેખન રૂઢિ આ બધું શીખવા બેસાય? ભાઈ શીખવા ન બેસાય, પણ એક સલાહ એવી છે કે એની પ્રાથમિક અસર તો ખબર હોવી જોઈએ, મતલબ પ્રાથમિક એની માહિતી તો ખબર હોવી જોઈએ. નહીતર પૂર્ણ વિરામની યા અલ્પવિરામ, અર્ધવિરામની યા ગુરુવિરામ, લઘુરેખા આવે. ખબર સાહેબ છેલ્લે લખતી વખતે જો કોઈ શબ્દ અધૂરો રહી જાય ને તો તમે આ લઘુરેખા મૂકી શકો. તો લઘુરેખા માણસ આગળ મૂકે, આગળ ન મૂકે, અહીંયા પાછળ લઘુરેખા હોય. એ લઘુરેખાનો ઉપયોગ, તિર્યક રેખાનો ઉપયોગ, કોષ્ટકનો ઉપયોગ, કોષ્ટક ચિહ્નનો ઉપયોગ, આ બેઝિક ખબર હોવી જોઈએ. જોડણી, તમે ચૂંટણી વિશે લખતા હોય, ચૂંટણી તમારો વિષય છે અને ચૂંટણીની જોડણી ખોટું લખો એટલે પછી ધોઈ નાઈ નાખવાનું, પૂરું થઈ જાય, ધોળું ધબ. શું કામ? કે તમે જે વિષય લખો છો એની જોડણીમાં તમે ભૂલ કરો. મેં કીધું ને એક પેરેગ્રાફમાં અથવા સમગ્ર આખા નિબંધમાં 2 થી 3 જોડણી છે એ ક્ષમા યોગ્ય છે, ક્ષમા માન્ય છે, પણ તમે પછી વારંવાર એ જોડણીનું પુનરાવર્તન કરો, વારંવાર એ જોડણી અશુદ્ધ લખો, ભાષા શુદ્ધિ અશુદ્ધ લખો, નો નીનું ના ભેગું નથી લખતા, માં ભેગું નથી લખતા, અનુગ અને નામયોગીમાં તમને સમજણ નથી પડતી કયો શબ્દ ભેગો લખાય, કયો શબ્દ છૂટો લખાય. તો વિદ્યાર્થી મિત્રો તમને હુંય ન બચાવી શકો, કોઈ કવિ ન બચાવી શકે, ઉપરવાળો ન બચાવી શકે. બહુ વારંવાર ભૂલ થવાથી અક્ષરો શુદ્ધ કાઢવા એવો પ્રશ્ન હોય છે કે સાહેબ અક્ષરો કેવા કાઢવા? પહેલી નજરે વંચાઈ જાય ને એવા. આ એની ડેફિનેશન છે, આ એની વ્યાખ્યા છે કે પહેલી નજરે તપાસનારને, નિરીક્ષકને વંચાઈ જાય ને એવા હોવો જોઈએ. હું તમને એવું નથી કહેતો કે મોતીના દાણા જેવા કાઢો, હું તમને એવો નથી કાઢો કે આવા અક્ષર કાઢો, પણ પહેલી નજરે વંચાઈ જાય એને તકલીફ ન પડવી જોઈએ, વાંચનારને તકલીફ ન પડવી જોઈએ, આંખું ઝીણી ન કરવી જોઈએ કેલા આને શું લખ્યું છે. તો પછી અહીંયા ગૂંચવાયેલા રહેશે, નહીં તમારા ડેટામાં ધ્યાન જાય, નહીં તમારા વિચારોમાં ધ્યાન જાય. બસ આ કહેવા માંગુ છું કે લીટી પૂર્ણ થાય, શબ્દ તૂટેલો હોય તો લઘુરેખા કરો. એ ટાઈપિંગ ભૂલ છે, લઘુરેખા આવશે, એ લઘુરેખા કરવાનું હોય છે. નિબંધની શૈલી બનો ને તો લખાણ સરળ રાખવું, રસ ઉત્પન્ન થાય એવું રાખવું, સચોટ રાખવું, ફાંકા ઓછા મારવા, અર્થ નીકળવો જોઈએ. અને મેં કીધું ને પ્રવાહીપણે હોવું જોઈએ. વાંચનારને કંટાળો આવ્યો એટલે પૂરું. તમારા વિચારોને પ્રાધાન્યતા છે, તમારા વિચારો આવકાર્ય છે, સલાહ આવકાર્ય નથી. તમારા વિચારને આવકાર્ય છે પણ સાચી સલાહ હોવી જોઈએ, મતલબ સાચા વિચાર હોવા જોઈએ. કોઈ આમાં અતિશયોક્તિક અતિરેક ભરી વાત આમાં આવકાર્ય નથી. આમ હોત ને તો આમ થાત, એટલે જ કીધું તો આમ કરવાનું હતું, આમ ન કર્યું ને એટલે આમ થયું, ભલે થયું. ભારેખમ શબ્દનો ઉપયોગ કરીને વિષયની પ્રવાહિતા તૂટે એવો પ્રયત્ન કરવાનો નથી. ડન, કાળજી રાખશું. હવે સાહેબ કોઈ મુદ્દા પર વધુ લખાણ ન થઈ જાય તેનું ધ્યાન રાખવું, નહીં તો શબ્દ વધી પડશે, વિષય વસ્તુને ન્યાય નહીં મળે. વધુ લખાઈ જાય, મુખ્ય બાબત રહી જાય તો માર્ક ન મળે.
વિષયાંતર નથી થવાનું. મેં કીધું ને કે જે વિષય મુજબ ચાલતા હોય એમાં જ ચાલવાનું છે. ઓકે, સ્વચ્છતા રાખવાની છે, અક્ષર સારા કરવાના છે, સુવાચ્ય વાંચી શકાય એવા હોવા જોઈએ, શબ્દ વાક્ય વિચારોનું પુનરાવર્તન તમારા નિબંધને નબળો બનાવશે. થોડીક વાર પહેલા જ કીધું, પુનરાવર્તન થવું જોઈએ નહીં. તો આ બધી વસ્તુ છે ને, પરીક્ષામાં સારો નિબંધ લખવા માટે કોનું વાંચન હોવું જોઈએ? તો કે વર્તમાન પ્રવાહનું વાંચન હોવું જોઈએ, સામયિકોનું વાંચન હોવું જોઈએ, સારા પુસ્તકોનું વાંચન હોવું જોઈએ, ડેઇલી ન્યૂઝપેપર વાંચવું પડે, સમય મળે, શિષ્ટ ભાષા, સરકારી વહીવટી ભાષા, તળપદા શબ્દનો ઉપયોગની, અધિકારીને છાજે ને એવી ભાષા હોવી જોઈએ. ડેટા, રિપોર્ટ અને આંકડાકીય માહિતી લખાણને પ્રમાણિક બનાવે છે. ભાઈ આમાં મારે થોડીક વાત કરવી પડશે. જો તમને સરકારી આંકડો કોઈ છે, આંકડાકીય માહિતી એ સાચી ખબર નથી તો તમે નહીં લખો, નહીં જ લખવાની. તમને કોઈ રેશિયો છે, કોઈ પ્રમાણ છે, કોઈ રિપોર્ટ છે, એના ટોટલી સાચા આંકડા નથી ખબર તો તમે નહીં લખ. તમે અંદાજે, આશરે, અને તમે એવું વિચારશો કે એને ક્યાં ખબર પડવાની છે, એમને બધી ખબર પડે, અમને બધી જ ખબર પડે છે, એને બધી બાબતની ખબર પડે છે. એટલે એક તો ડેટા, રિપોર્ટ કે આંકડાકીય માહિતી લખશો તો તમે સાચી લખશો, નહીંતર ખોટી નહીં લખો. આશરે, અંદાજે, મારા મત મુજબ, કદાચ આવું હતું, કદાચ આમ હતું, નહીં લખો. ઇન શોર્ટ એવું કહેવા માંગુ છું કે માહિતી સાચી લખવાની છે, નહીંતર નથી લખવાની. 10% શબ્દોમાં ફેરફાર ચાલે. એટલે મેં કીધું ને કે 350 શબ્દનો નિબંધ હોય તો એ 300 લખો તોય ચાલે, અને 350 લખો, 400 લખો તોય ચાલે. પણ એ 400 શબ્દ, એ 300 શબ્દ વિષયને ન્યાય આપતા હોવા જોઈએ, વિષય સાથે ભેટીને ચાલતા હોવા જોઈએ. બીજી કોઈ વિષયાંતરવાળી વાત ન હોવી જોઈએ. હા, પછી વચ્ચેનો પેરેગ્રાફ લખતા હોય, કંઈ સૂચનો આવે છે તો બુલેટ એન્ડ નંબરિંગ કરી શકો. વચ્ચે સૂચનો આવે તો, કોઈ ક્રમિક, કોઈ આંકડાકીય માહિતી આવે, કોઈ એકથી વધુ ગુણો આવે તો તમે બુલેટ કરી શકો. સલાહ તમે બુલેટ એન્ડ નંબરિંગથી કરી શકો. પણ એવી કોઈ માહિતી આવતી હોય તો હું એમ કહું કે ભાઈ મારે તમને સાયબર ફ્રોડથી બચવા માટેની સલાહ 3-4 લખવી છે વચ્ચેના પેરેગ્રાફમાં, તો એ તમે બુલેટથી કરી શકો. એ પેરેગ્રાફમાં ન લખો તો ચાલે, બુલેટ એન્ડ નંબરિંગ વાપરી શકો. વચ્ચે બુલેટ એન્ડ નંબરિંગનો ઉપયોગ કરી શકો. પણ એવી કોઈ માહિતી આવતી હોય તો, સમજો છો, 2 થી 3 પંક્તિનો સમગ્ર નિબંધ દરમિયાન ઉપયોગ કરવાનો. 4-5 પંક્તિ ન વપરાય. એકાદી પંક્તિ વાપરો તોય વાંધો નહીં, 2 વાપરો તોય વાંધો નહીં. પણ એ પંક્તિની એક લિસ્ટિંગ તૈયાર કરવાનું. એ પંક્તિ વિષય અનુરૂપ જ હોવી જોઈએ. હું એમ કહું કે શ્રમનું મહત્વ દર્શાવતો હોય, મહેનતનું મહત્વ, શ્રમનું મહત્વ દર્શાવતું હોય, શિક્ષણનું મહત્વ, મહેનત કરવાની વાત કહેતો હોય, તો હું આવું કહી શકું કે બાવરા થઈને દરબદર ન ભટકવું જોઈએ, ભાગ્ય સારું હોય કે નબળું, બસ મનને ગમવું જોઈએ. કે બાવરા થઈને દરબદર ન ભટકવું જોઈએ, ભાગ્ય સારું હોય કે નબળું, બસ મનને ગમવું જોઈએ. વ્યોમની છે ચોપાટ, અને સોગઠા પુરુષાર્થના, જેમ પડે ને એમ રમવું જોઈએ, જેમ પડે ને એમ રમવું જોઈએ. તો એ બાબત હું એ કહેવા માગું છું કે અહીં શ્રમનું મહત્વ દર્શાવ્યું છે, કર્મનું મહત્વ દર્શાવ્યું છે, જીવનમાં આગળ વધવું જોઈએ એની વાત કરેલી છે. સમજો. પછી નીતિ પર અનીતિનો વિજય હોય, આના માટે મારે કોઈ પંક્તિ તૈયાર કરવી છે તો હું એવું કહી શકું કે શાહબુદ્દીન સાહેબે સરસ મજાની પંક્તિ કીધેલી છે કે હે પ્રભુ, મેં તારા જગતમાં અવનવા અંજામ જોયા છે, પ્રતિષ્ઠા દુર્જનો પામ્યા અને સજ્જનો બદનામ જોયા છે, અને ખરેખર નેકાદમની કદર કરતી નથી દુનિયા, દુરાચારીને પૂજાતા તો ગામે ગામ જોયા છે. તો આ પંક્તિ એ વિષયને લગતી છે, એ પંક્તિ એ વિષયને અનુરૂપ છે. પછી વાત હાલતી હોય ચૂંટણીની અને હું કોઈ શાયરી કહી દઉં તો એ ન લાગુ પડે, લખાય નહીં. વિષયને અનુરૂપ જ પંક્તિ હોવી જોઈએ, વિષયને અનુરૂપ જ કોટ હોવા જોઈએ, વિષયને અનુરૂપ જ સ્લોગન હોવું જોઈએ, વિષયને અનુરૂપ જ સુવિચાર હોવા જોઈએ. લખી લેજો. ઉદાહરણ ધારદાર હોવા જોઈએ. કોઈ તલાકની બાબત હાલતી હોય તો 3 તલાકનું તમે ઉદાહરણ લખો તો બેસ્ટ. કોઈ વાત ચાલતી હોય ચૂંટણીની તો એને હમણાં તાજેતરનો કોઈ ચુકાદો લખો તો બેસ્ટ. ચૂંટણીની વાત ચાલતી હોય ને કોઈ કમિટીનો રિપોર્ટ હમણાં આપ્યો હોય તો બેસ્ટ. એઆઈની વાત ચાલતી હોય તો એઆઈ દ્વારા હમણાં જ કોઈ એવી ઘટના ઘટી હોય રોબોટ દ્વારા તો એ લખી શકો. રોબોટ દ્વારા કોઈ સૈન્યમાં ફાયદો થયો હોય તો એ લઈ શકો. વાત કરતા હોય ને એ વિષયને લગતું ઉદાહરણ લખો ને, ધારદાર એને જ લગતું, તો બહુ સારી અસર પડે છે. ઓકે, ચાલો હવે તમારી સામે
તો આપ લોકોને કીધું એ મુજબ કે આપણે જે વિષય પસંદ કર્યો છે અને વિષય આપણો છે કે ભાઈ એક રાષ્ટ્ર એક ચૂંટણીમાં. સર એની અંદર અમે એવી કઈ બાબત લખી શકીએ જેનાથી અમને સારા એવા માર્ક મળે, કઈ બાબતના ડેટા લખી શકીએ જેથી અમને પૂરતો ન્યાય મળે, એના માટે મેં તમારી સામે આ વિષય લખ્યો છે અને વિષયને પૂરતો ન્યાય આપવાનો મતલબ એક 300 શબ્દ લખવા હોય તો કઈ બાબત એવી સારી લખી શકીએ એની તમને આ બાજુ મેં લખાણ માટેનો ભાગ રાખ્યો છે. અને અહીંયા કદાચ તમને ન દેખાય તો હું સેજ ઊંચું કરીશ, એ બાકી ઓકે છે. સૌથી પહેલાં મારે પ્રસ્તાવના લખવી છે તો કે પ્રસ્તાવનામાં હું કોનો ઉલ્લેખ કરીશ? એક રાષ્ટ્ર એક ચૂંટણીની વાત અત્યારે તમને ખબર છે કે ભારત દેશમાં આમ કહેવાય ને કે બધી જગ્યાએ વિસ્તરેલી છે કે ભાઈ એમાં સુધારો એક આટલા ટાઈમથી જે આપણા ચૂંટણી પંચ દ્વારા અલગ અલગ રાજ્યોમાં વિધાનસભાની, લોકસભાની, રાજ્યસભાની, રાષ્ટ્રપતિની, ઉપરાષ્ટ્રપતિની અલગ અલગ જે ચૂંટણી થતી હતી એ બધી ચૂંટણીને એક ભેગી કરીને એક સમયે એક જ દિવસે એક જ દિવસે ચૂંટણી કરવાનું આયોજન છે, જેનાથી શું ફાયદા થાય શું ગેરફાયદા થાય આવી વાત મારા ખ્યાલથી 2-3 વર્ષથી વાયુ વેગે અત્યારે ચાલે છે અને સુધારો થવાની કંઈક અણી ઉપર પણ છે. એક આ વિષય છે. તો આ વિષયને હું ન્યાય આપવો હોય, આ વિષય માટે મારે 300 શબ્દ લખવા હોય તો હું કઈ બાબત એની અંદર ઉમેરી શકું એની હું તમને તો એક ઝાંખી કરાવું છું. પછી સમયાંતરે આપણે એઆઈ માટેનો નિબંધ પણ લાવશું, મિશન લાઈફ માટેનો પણ નિબંધ લાવીશ, સાથે સાથે યુસીસી છે, યુનિફોર્મ સિવિલ કોડ છે, એની પણ ચર્ચા કરશું અત્યારે. પણ અત્યારે આની ચર્ચા કરશું કે સૌથી પહેલાં તો હું આ શબ્દ દ્વારા પ્રસ્તાવના બાંધીશ લોકશાહી દેશમાં કે ભાઈ ભારત જે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે એમાં લોકો વડે લોકો દ્વારા રચાતું શાસન એટલે લોકશાહી. અને ભારત જેવા લોકશાહી દેશમાં લોકશાહી સ્થાપિત કરવા માટે ચૂંટણી પંચ અગત્યનો ભાગ ભજવે છે. ચૂંટણીની પ્રક્રિયા દ્વારા પુખ્ત મતાધિકાર દ્વારા એટલે કે ભારત દેશનો તમામ 18 વર્ષથી વધુ મતાધિકાર ધરાવતો વ્યક્તિ પ્રત્યક્ષ અથવા પરોક્ષ ચૂંટણી દ્વારા ભારતમાં એક પ્રતિનિધિને ચૂંટે છે અને એ પ્રતિનિધિ દ્વારા આ દેશનું શાસન ચલાવાય છે અને ભારતમાં લોકશાહી સ્થાપિત થાય છે. તો તમે આવી રીતે એની શરૂઆત કરી શકો, આવી રીતે એનો પ્રારંભ કરી શકો. આનાથી જ તમને વિશેષ ખ્યાલ આવે કે ભાઈ લોકશાહી ધરાવતા દેશમાં હું શરૂઆત જો પહેલા પેરેગ્રાફમાં મેં કોઈ વિચારથી નથી કરી, કોઈ પંક્તિથી નથી કરી, મેં એક એવો શબ્દ લીધો જે પૂરેપૂરો આ વિષયને લાગુ પડે છે એટલે કે લોકશાહી સ્થાપિત કરવા માટે. ફરીવાર કદાચ તમને આ બાબત ન સમજાણી હોય તો હું બોલી શકું કે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશ એટલે કે ભારતમાં લોકશાહી એટલે લોકો વડે લોકો દ્વારા રચાતું શાસન એટલે લોકશાહી. સમયાંતરે લોકશાહી સ્થાપિત કરવા માટે ચૂંટણી પ્રક્રિયા થતી હોય છે, ચૂંટણીનું આયોજન થતું હોય છે અને આ ભૂમિકા ચૂંટણી પંચ દ્વારા કે જેની સ્થાપના 1950થી કરવામાં આવી છે અને આ આયોગ દ્વારા ચૂંટણી સમયાંતરે અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી થતી હોય છે. 18 વર્ષથી વધુ પુખ્ત મતાધિકાર ધરાવતા વ્યક્તિ ભારત દેશમાં જે વસનાર વ્યક્તિ છે એના દ્વારા લોકશાહી સ્થાપિત કરવા માટે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે મતદાનનો ઉપયોગ કરીને એક પ્રતિનિધિ ચૂંટવામાં આવે છે અને એના દ્વારા દેશનું શાસન ચલાવાય છે. હું 3 થી 4 લાઈન બોલ્યો. મેં તમને શરૂઆતમાં કીધું 5-7 લાઈન કરે પણ હું 3 થી 4 લાઈન તો લોકશાહીમાં જ બોલી ગયો. પછી તમને ઠીક લાગે એવું પાડી શકો. ઓકે. બીજો પોઈન્ટ શું? પ્રસ્તાવનામાં પહેલા પેરેગ્રાફની જ વાત કરું છું, જેમાં આપણે 70 થી 80 શબ્દો અથવા 50 થી 70 શબ્દ અથવા 40 થી 70 શબ્દો લખવાના છે એની વાત કરું છું. પછી કોઈ પંક્તિ, કોઈ કોટ, કોઈ વિચાર ચૂંટણીને લગતો હોય તો એવું કહી શકું કે અબ્રાહમ લિંકન દ્વારા જે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ દ્વારા એમ કહેતા હતા કે બેલેટ પેપર ઇઝ મોર પાવરફુલ ધેન બુલેટ. આ લખી શકું, સીધું તીર માર્યું, બેલેટ પેપર ઇઝ મોર પાવરફુલ ધેન બુલેટ. તો હું આ જ પંક્તિ લખી શકું. ઓકે સાહેબ, પછી હું શું લખી શકું? તો કે ઐતિહાસિક માહિતી હું લખી શકું. પ્રસ્તાવનાની જ વાત કરું છું. પછી જો મુખ્ય ભાગમાં ફાયદા, ગેરફાયદા, સમાપન એ બધાના હું તમને પોઈન્ટ આપીશ સમજાવતા સાથે. વિદ્યાર્થી મિત્રો, મારી એવી કોઈ ગણતરી નથી કે તમારી સામે બેઠો એક નિબંધ લાવું, વાંચી જાઓ અને તમને એમ કહું જોયું આવું આવે, આવું લખાય. મને પુસ્તકમાં માહિતી મળી જ જવાની છે, પણ હું મારા શબ્દોમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરું જેથી તમે કે સમજી શકો ખરેખર એક્ઝેક્ટલી સર શું કહેવા માગે છે.
અને એવું નથી કે હું શ્રેષ્ઠ ભણાવું છું, હું બેસ્ટ ભણાવું છું, એવું નથી કે હું સુપરલેટિવ ડિગ્રી છું. પ્રયત્ન પૂરો કરીશ કે ગુજરાતના તમામ છેવાડાના વિદ્યાર્થીઓ દ્વારા આપણે કદાચ લેક્ચર શરૂ થયો ત્યાર સુધી કોઈ અન્ય માહિતી હશે જ નહીં. મેં કીધું ને, ટુ ધ ટોપિક જ ચાલશું. આ તો આ રેકોર્ડેડ વિડીયો છે, લાઈવ હશે પછી તે પણ એવા કોઈ વ્યક્તિને આપણે ઇગ્નોર જ કરશું જે વ્યક્તિ વિષય 12નો પ્રશ્ન પૂછશે. અને આપણે તમારી કમેન્ટ એ જ વ્યક્તિની આપણે રાખીએ છીએ કે જે વ્યક્તિ એમ કે સર ઓકે આમ ચાલો આમ કરો, હવે પછી તમે મને વિષય આપો, એ વિષયનો આપણે તૈયારી કરીને આવશું. તમે છી તો અમે છીએ, અને અમે છીએ તો તમે છો. આપણે બેયનું એક રથના બે પૈડા છીએ, એક ગાડાના બે પૈડા છીએ, એક ચક્રના બે પાસા છીએ, એક સિક્કાની બે છાપ છીએ. આપણે એકબીજા વગર શક્ય જ નથી. ગુરુ વગર શિષ્ય શક્ય નથી, શિષ્ય વગર ગુરુ શક્ય નથી. ઓકે, ત્રીજો પોઈન્ટ હું પ્રસ્તાવનામાં ઐતિહાસિક માહિતીનો બાંધી શકું. શું કે ભાઈ, ચૂંટણી પ્રક્રિયા ભારત દેશમાં લોકશાહી સ્થાપિત કરવા માટે 1951-52 થી ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત થઈ. તો ચૂંટણી અહીંથી શરૂઆત થઈ એવું કહી શકું. ઓકે, ઐતિહાસિક માહિતી લખી શકું કે સામાન્ય ચૂંટણીની શરૂઆત 1951-52 થી કરવામાં આવી હતી. પછી તો કે 1957 થી 1962 સુધી અને 1962 થી 1967 સુધી આ પ્રકારની ચૂંટણીનું આયોજન હતું. એટલે આ પ્રકારની એટલે કયા પ્રકારની? તો કે એક રાષ્ટ્ર એક ચૂંટણીનું આયોજનની પ્રક્રિયા ભૂતકાળમાં હતી. એટલે કે ક્યારે? 1957 થી 62માં, 62 થી 67 દરમિયાન, 1957 થી 62 અને 62 થી 57 દરમિયાન, આ 10 વર્ષના સમયગાળા દરમિયાન આવું પ્રતિબિંબ હતું એક રાષ્ટ્ર એક ચૂંટણીનું. આ ઐતિહાસિક માહિતી મેં લખી. પરંતુ પછી અમુક રાજ્યોની વિધાનસભાને ભંગ થવાના કારણે, બીજી કોઈ પ્રક્રિયા નડતરરૂપ થવાના કારણે, થોડાક નડતરરૂપ વિષયોના આધારે આ પ્રક્રિયાને ત્યાં પૂર્ણ જાહેર કરી દેવામાં આવી. વાહ, 10 થી 12 લાઈન મેં લખી નાખીશો. 5-7ની વાત તો તમે 10 થી 12ની લાઈન મેં આ 3 શબ્દમાં જ લખી નાખ્યું. તમે જોજો, તમારે પેજ ઘટવાનું છે. નિબંધ લખવો એક કળા છે. ગુજરાતી લખવું એક કળા છે. ગુજરાતીને જીવવું એક કળા છે. નથી કહેતા કે મેં તારા નામનો ટવકો છાતીમાં રાખ્યો છે, ભૂસાવા ક્યાં દીધો કક્કો, હજી પાટીમાં રાખ્યો છે, અને ખૂંદિયા ઘણા મલક અને ચોટી ઘણી ધૂળ, હજી મેં મારો ધબકારો ગુજરાતી રાખ્યો છે. અને ગુજરાતી ભાષા દેવી છે, જીવાડે તમને જીવાડે. માણસ સાથે તમે ઇંગ્લિશમાં, ઇંગ્લિશ એવું નથી કહેતો ઇંગ્લિશ ખરાબ, ઇંગ્લિશમાં એકબીજા સાથે વાત કરો ને તો તમને આત્મીયતા ન લાગે. પણ ગુજરાતીમાં એમ કહો ને, મારો ભાઈ, મારો જીવનો કટકો, એ મારા હૃદયના કટકા, એ મારા વાલીડા, આવું બધું કહો ને તો સામે માણસ દુશ્મન હોય ને એ એકવાર તમને ભેટે કે ના ભાઈ, દુશ્મન તો દુશ્મન. મીઠી ભાષાનો જનકનાર છે આ. ઓકે, આ બધું ઐતિહાસિકમાં લખી શકું. હવે મુખ્ય મુદ્દા શરૂ થયા, મતલબ વચ્ચેનો ભાગ શરૂ થયો, જે મારા 200 શબ્દનું લખાણ કરવાનું છે ને એની વાત કરી. મેં તમને કીધું તેના માટે કાચી યાદી બનાવવી પડે. તો આ કાચી યાદી છે. તો કે સૌથી પહેલાં હું વ્યાખ્યા લખીશ. કોની? તો કે એક રાષ્ટ્ર એ ચૂંટણી એટલે શું. પછી હું વર્તમાન પરિસ્થિતિમાં શું છે એક રાષ્ટ્ર એક ચૂંટણી, હાલમાં કરંટ પ્રવાહ લખીશ. પછી થોડુંક ચૂંટણી પ્રક્રિયામાં મતદાન કહીશ, પ્રત્યક્ષ અને પરોક્ષ ચૂંટણી વિશે. પછી અહીંયા તમને દેખાશે, સેજ હું આમ ઊંચું કરી દઉં છું, આવું કંઈક છે, બરાબર, આમ રાખું છું, બરાબર, આ રીતે. અને કહીશ કે રિપોર્ટની હું થોડી ઘણી વાત કરીશ. પછી ફાયદા ગેરફાયદાની થોડીક વાત કરીશ. આપણે આ બધું કાઢી નાખશું. તમે તમારી રીતે નોટમાં પોઈન્ટ કરી રાખજો કે ભાઈ સાહેબે આવું કીધું હતું ને આવું લખવાનું હોય છે, બરાબર છે. આ એક બહુ ધીમી પ્રક્રિયા લાગે મને. ઓકે, રિપોર્ટ લખીશ, પછી ફાયદા લખેલા છે, પછી મેં ગેરફાયદા લખેલા છે, અને પછી સમાપન લખેલું છે. યસ. તો હું સૌથી પહેલાં એની વ્યાખ્યા સ્થાપિત કરીશ. અહીં વ્યાખ્યા શું કીધી છે? તો કે સાહેબ વ્યાખ્યા એવું કીધું છે કે એક રાષ્ટ્રીય ચૂંટણીની વ્યાખ્યાથી શરૂઆત કરો કે ભારત જેવા સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં, વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં અલગ અલગ ચૂંટણીનું આયોજન કરવું એ થોડુંક ખર્ચ ભાર વધારતું કાર્ય છે. સાથે સાથે પ્રશાસન અને વહીવટી કામગીરીને પણ ધીમી પડતું કાર્ય છે. એટલે આને સુધારો કરવા માટે એક જ દિવસે લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને દરેક રાજ્યની વિધાનસભાની ચૂંટણી એક જ દિવસે થાય એવું આયોજન કરવાની પહેલ અત્યારે કરવામાં આવી છે. આ એની મેં વ્યાખ્યા કરી. વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ, સાથે સાથે વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ, હે ને, ચીનને ટક્કર મારીને આપણે આગળ નીકળી ગયા છીએ ને.
એમ જ કહેવાય તે ચીનને ટક્કર મારીને આગળ નીકળી ગયા. 150 કરોડની વસ્તી હોય અને એ લોકોની ચૂંટણી સમયાંતરે ઘડીક વિધાનસભાની, રાજ્યસભા, ચૂંટણી આયોગ બિચારો નવરો ક્યારે થાય? ખર્ચ આમનમ જશે, માણસો પણ આમનમ થાકશે, પ્રશાસન થાકશે, વહીવટી એકમો થાકશે, સુરક્ષા બળ થાકશે. તો આ બધાને શું કરવાનું? આ બધાનું સોલ્યુશન એક છે. એક જ દિવસે વિધાનસભા, રાજ્યસભા, લોકસભા, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ બધાની ચૂંટણી એક દિવસે થાય. આ મેં વ્યાખ્યાયિત કર્યો વિષય. જી સાહેબ. પછી વર્તમાન પરિસ્થિતિ શું છે? વર્તમાન પરિસ્થિતિ કોનો સમાવેશ થશે ને કોનો નહીં. તો એવું કીધું છે કે અત્યારે એક રાષ્ટ્ર એક ચૂંટણીના આ ફોર્મેટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને બાકાત રાખવાની વાત કરેલી છે. એટલે કે ભાઈ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીને બહાર રાખવામાં આવી છે. કારણ કે ગ્રામ પંચાયતની ચૂંટણી પક્ષીય ધોરણે થાય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ કાંઈક થોડો ફેરફાર કરવો પડે. આ બધી બાબતના લીધે અત્યારે એને બહાર રાખવામાં આવી છે. આ તમારી અગત્યની માહિતી કહેવાય. પણ પછી પાછળથી કમિટી, સમિતિના રિપોર્ટ દ્વારા એમ કીધું છે કે આને પણ થોડાક ટાઈમમાં આપણે ઉમેરણ કરી દઈશું અને બધું એક જ દિવસે થાય એવી વાત કરેલી છે. પછી વર્તમાન પરિસ્થિતિમાં હું શું લખ્યું કે જર્મની, સ્વીડન, નોર્વે, બ્રિટન જેવા દેશમાં આ પ્રકારની સ્થિતિ, આ પ્રકારની પ્રક્રિયા અમલવારમાં છે. કયું? એક રાષ્ટ્ર એક ચૂંટણી પ્રક્રિયા. તો આ તમે કરંટ અફેરનો મુદ્દો તમે લીધો હોય તો એક તીર રૂપ સાબિત થાય કે જી સાહેબ. પછી પ્રત્યક્ષ ચૂંટણી એટલે કે જેમાં લોક મતાધિકારનો ઉપયોગ કરીને સીધા ઉમેદવારને, એટલે કે લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમાં સીધું મતદાન થાય. એટલે કે ઊભા રહેલા જે નામાંકિત થયેલા ઉમેદવારો દ્વારા ઉમેદવારોને તમે મત આપો છો. એટલે એમાં સીધી મતદાન કરો છો. લોકસભાની ચૂંટણીમાં તમે સીધું મતદાન કરો છો, વિધાનસભાની ચૂંટણીમાં તમે સીધું મતદાન કરો છો. પણ રાજ્યસભાની ચૂંટણીમાં તમે સીધું મતદાન ન કરી શકો. એને પરોક્ષ મતદાન કહેવાય. કે એમાં શું હોય તો કે તમારા ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે વિધાનસભ્યો એ રાજ્યસભાના સભ્યોને ચૂંટે. એટલે પરોક્ષ મતદાન થયું, ઇનડાયરેક્ટ. એટલે એની વાત કરી દેવાની. પછી એક રિપોર્ટ 2023માં વર્તમાન સ્થિતિને ટાંકવાની. જો આ વિષય છે ને એમાં બંધારણનો ઉલ્લેખ આવી ગયો, કરંટનો ઉલ્લેખ આવી ગયો. સમજો છો? ઓલા 5 ક્ષેત્ર મેં શરૂઆતમાં કીધા હતા કે ઐતિહાસિક સામાજિકનું જ્ઞાન હોવું જોઈએ, કરંટ અફેરનું જ્ઞાન હોવું જોઈએ, પર્યાવરણીય બાબતનું જ્ઞાન હોવું જોઈએ, અર્થતંત્રનું જ્ઞાન હોવું જોઈએ અને કોઈ જાહેર મુદ્દાનું, એટલે કે કોઈ નજીવી અમુક વસ્તુનું વર્તમાનમાં શું થયું એનું જ્ઞાન હોવું જોઈએ. 2023માં કમિટીએ રિપોર્ટ આપ્યો અને કોણ? તો કે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક 2023માં આપણા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક ઉચ્ચ કમિટીએ રિપોર્ટ આપ્યો હતો કે એવું કીધું છે કે ભાઈ અત્યારે આ એક રાષ્ટ્ર એક ચૂંટણીને અમલવારી કરવા માટે આ પ્રકારના ફાયદા છે અને આ પ્રકારના ગેરફાયદા છે. આવું લખી શકો અને તમારી સામે ફાયદા અને ગેરફાયદા છે. સૌથી પહેલાં જો ચૂંટણી કરો તો વારંવાર થતી ચૂંટણીમાંથી બચીને એક સમય ચૂંટણી કરો એટલે ચૂંટણી ખર્ચ ઘટે. તો કે હા સાહેબ. વહીવટી એકમો એટલે કે સરકારી અધિકારીઓ, શિક્ષકો તથા પ્રશાસનમાં જે અધિકારીઓ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેતા હોય છે, એમાં કામગીરી એની અંકાતી હોય છે, કામગીરી માટે એને ચૂંટણીમાં મૂકવામાં આવતા હશે, એને એક જ વાર જવું પડશે. વારંવાર કલેક્ટર ઓફિસ હોય, મામલતદાર ઓફિસ હોય, શિક્ષકો હોય, એ બધા વારંવાર ચૂંટણીમાં પોતે રોકાયેલા રહે તો પોતાનું કામ ક્યારે કરશે? વહીવટી એકમ એક જ વાર રોકાઈ જશે, પછી આ 5 વર્ષ સુધી એ પોતાનું જ કામ કરશે. એટલે વારંવાર વહીવટી એકમોનો ભાર ઓછો થશે. સુરક્ષા દળોને બિચારાકને વારંવાર પછી એસઆરપી જવાનું હોય તોય ભલે, પોલીસ જવાનો હોય તોય ભલે, હોમગાર્ડ જવાનો હોય તો પણ ભલે, એ બધાને વારંવાર ચૂંટણીનો બંદોબસ્ત કરવા નહીં જવું પડે. આ તો બિચારા હજી એક ચૂંટણી કરીને આવ્યા હોય, થેલા મૂકે, ઇસ્ત્રી કરે, કપડાં ધોવે તો બીજા રાજ્યમાં ચૂંટણી માટે તૈયાર હોય અથવા બીજા જિલ્લામાં ચૂંટણી માટે તૈયાર હોય. તો એનો ભાર પણ ઘટી જા ફાયદા છે. એક જ વાર મતદાર યાદીનો ઉપયોગ, મતદાર સુધારણા યાદી વારંવાર થતી હોય છે. તમને ખબર હોય કે વિધાનસભાની ચૂંટણી આવી તો મતદાર યાદી સુધારણા માટે કાર્યક્રમ થયો, લોકસભાની ચૂંટણી આવી તો પાછી મતદાર યાદીમાં ઘટાડો ઉમેરણ કરવા માટે. તો એક વાર થશે તો આ બધાનો એક જ વાર તમે ઉપયોગ કરી શકો. મતલબ સમાન મતદાર યાદીનો ઉપયોગ કરી શકશો એક જ વાર સુધારા કરીને. આચારસંહિતાનું આચાર થઈ ગયું, આચારસંહિતાનું વારંવાર પાલન કરવાનું નહીં પડે. આચારસંહિતાનું પાલન કરતો હોય તો બંદોબસ્ત છોડાવવો પડે, વેપન હોય ને વેપન પોતાના જમા કરાવવા પડે, વહીવટી એકમોને બીજું કામ મૂકીને ચૂંટણીનું કામ કરવું પડે, જમીન મહેસૂલના કામ અટકી જાય, સરકારી કામ અટકી જાય એટલે
કે ભાઈ સ્થગિત થઈ જાય કે ભાઈ અત્યારે ચૂંટણીની પ્રક્રિયા ચાલુ છે, આચારસંહિતા શરૂ છે, આ કામગીરી પછી થશે. કેમ કે મોટાભાગના અધિકારીઓ એમાં રોકાઈ ગયા એટલે આચારસંહિતાના હિસાબે સ્થાનિક ઘણા લોકોને હાલાકી ભોગવવી પડે છે, એ ન ભોગવવી પડે એટલે વારંવાર આચારસંહિતા નહીં લગાવવી પડે. તો સાહેબ આ બધા એના ફાયદા થયા છે. મજા આવી ને? ફાયદા તમે બુલેટ એન્ડ નંબરિંગથી લખી શકો, પેરેગ્રાફમાં ન લખવો હોય તો મારો યાદ રાખજો આ વસ્તુ. જેના હોય ને એક સિક્કાના બે પાસું, છાપ હોય તો એની કાંટ હોય, સવાર હોય તો એની સાંજ હોય. સમજો છો ને? ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી પછી ઓટ અને ઓટ પછી જુવાળ. તો જેના ફાયદા છે એના ગેરફાયદા છે. તો ગેરફાયદામાં શું છે? તો કે સાહેબ આ પ્રાદેશિક મુદ્દાનું મહત્વ ઘટે. 5 વર્ષે એક ચૂંટણી આવશે ને તો જે અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો, ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો પાસે આમ કરવા, મત માગવા માટે નહીં આવે ઉમેદવાર. હા, રાજ્ય ક્ષેત્રના મુદ્દાનું મહત્વ, પણ અંતરિયાળ વિસ્તારમાં આ તો 2 વર્ષે ચૂંટણી આવે તો ત્યાં જઈને એના પ્રોબ્લેમ સોલ્યુશન કરી શકે. પ્રાદેશિક મુદ્દાનું મહત્વ ઘટે, સ્ટેટ લેવલનું, સેન્ટ્રલ લેવલના મુદ્દાનું મહત્વ વધે. સાવ અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોની સમસ્યાનું નિરાકરણ ઓછું થાય ખરી પણ ઓછું થાય. ઉમેદવારોને છે ને ઉમેદવાર પસંદગીની મર્યાદા, એકવાર ચૂંટણી થવાની છે 5 વર્ષે, તો ભાઈ આમાંથી આ ફિક્સ. આ તો કદાચ એમ થાય કે આ ન હાલે તો બીજી ચૂંટણીમાં આ વ્યક્તિ નહીં, આ ઉમેદવારને નહીં રાખી, આ વિસ્તારના ઉમેદવારને નહીં રાખી. પણ એવી કોઈ 5 વર્ષમાં બીજી ચૂંટણી, જો લોકસભાની ચૂંટણીમાં આ ઉમેદવાર અને આ વિસ્તારના ઉમેદવારે આપણને હતાશા આપી છે, તો હવે પછી 2 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણીમાં અમે એ ઉમેદવારને, એ જ્ઞાતિના ઉમેદવારને કોઈ નહીં રાખીએ તો ઉમેદવારની આપણને પસંદગી નહીં મળે. પહેલાં એક જ વાર રાખવાનું છે. જવાબદારીમાં ઘટાડો, કેમ કે લોક ભાગીદારીમાં ઘટાડો થાય, લોકો વચ્ચે સંવાદ ઘટે, ચૂંટાઈને જતા રહે, પછી લોકો સુધી સાથે સંવાદ ઓછો થઈ જાય, લોકો સાથે વાર્તાલાપ ઓછો થઈ જાય. અને હિમાલય જેવો પ્રશ્ન, અનુચ્છેદ 83 સંસદનો કાર્યકાળ, અનુચ્છેદ 85 લોકસભાનું વિસર્જન, અનુચ્છેદ 172 કદાચ વિધાનસભાનો કાર્યકાળની વાત, સમાપન કા વાત છે, 174 વિધાનસભાનો સમાપનની વાત છે. આ કાર્યકાળ છે અને આ સમાપન છે, કદાચ મને ભૂલ ન પડતી હોય તો. અનુચ્છેદ 356 રાષ્ટ્રપતિ શાસન. આ 5 અનુચ્છેદમાં સાહેબ સંશોધન કરવું પડે. સંસદનો કાર્યકાળ, લોકસભાનું વિસર્જન, કાર્યકાળ, વિસર્જન અને 356 રાષ્ટ્રપતિ શાસન. આ 5 મહત્વના અનુચ્છેદમાં બંધારણમાં સંશોધન કરવું પડે. તો સાહેબ બંધારણની બાબત આવી ગઈ, કરંટની બાબત આવી ગઈ. કીધું હતું ને કે આ 5 મહત્વના અનુચ્છેદમાં સંશોધન કરવું પડે. ઈવીએમની સંખ્યા ડબલ કરવી પડે. સુરક્ષા દળો બહારના રાજ્યમાંથી, બહારના દેશમાંથી લાવવા પડે. બની શકે સુરક્ષા દળમાં વધારો કરવો પડે. કેમ કે એક જ દિવસે સુવિધા તો સાહેબ બધાની કરવી પડે ને. 150 કરોડ લોકો મત આપે કે ન આપે, ભલે એમાંથી 100 કરોડ આપે, પણ સુવિધા તો બધાની કરવી પડે ને. સીમાંકન પંચમાં કંઈક ફેરફાર કરવો પડે. ઈવીએમની સંખ્યા ડબલ નહીં, ત્રબલ 4 ગણી કરવી પડે. સ્કૂલો વધારવી પડે, અધિકારીઓ વધારવા પડે, લોક ભાગીદારી વધારવી પડે. એટલે આ બધા નુકસાન છે, સામે ફાયદા છે, એમાં નુકસાન છે. ચાલ્યો ને પ્રવાહીપણે, ચાલ્યો ને હું ક્રમિકપણે. એટલે કે શું? પ્રસ્તાવનાથી લઈને મુખ્ય ભાગ ને મુખ્ય ભાગથી લઈને ફાયદાથી લઈને ગેરફાયદાથી લઈને હવે મારે સમાપન કરવું છે તો કોઈ પંક્તિ લખી શકું, કોઈ પંક્તિ વિષય માટેને કહી શકું. મતદાન અધિકાર, મેરા દેશ, ચૂંટણી કા પર્વ, એવું લખી શકું. પછી આ પગલું છે એક રાષ્ટ્ર એક ચૂંટણીનું, આ સુધારાવાદી પગલું કહી શકાય, દેશહિત પગલું કહી શકાય, હકારાત્મક પગલું કહી શકાય. અને @ 2047માં વિકસિત ભારતના લક્ષ્યાંશને પ્રાપ્ત કરવા માટે આ મહત્વનું પગલું કહી શકાય, લખી શકો. અને એક રાષ્ટ્ર એક ચૂંટણીને ફોર્મેટ લાગુ કરતા પહેલાં લોકોને આને સમજાવવામાં આવે કે આ શું છે, લોકોને આ સુધારાની માહિતી આપવા માટે જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવે, હોર્ડિંગ લગાવવામાં આવે, બેનર લગાવવામાં આવે, ડૂડલ બનાવવામાં આવે, ગૂગલ પર માહિતી મૂકવામાં આવે, પેમ્પલેટ આપવામાં આવે, ગ્રામ પંચાયત દ્વારા આવા કાર્યક્રમ કરવામાં આવે કે હવે પછી આમ થવાનું છે, હવે આવી માહિતી લોકો સુધી પહોંચાડે. આવું બધું તમે સમાપનમાં લખી શકો અને પછી તમે વાતને પૂર્ણ જાહેર કરી શકો.
તો આશા રાખું છું કે આ એક નિબંધથી તમને ઘણું બધું શીખવા મળ્યું હશે, ઘણી બધી માહિતીથી તમે અવગત થયા હશો. તો રજા લઉં. આશા રાખીએ છીએ કે ફરીવાર મળશું નવા ઉત્સાહ સાથે, નવા જોશ સાથે, નવા ઉમંગ સાથે અને ગુજરાતી ભાષાના ટોપિક માટે કે જેમાં તમને માહિતી જ હશે કેમ લખાય. હવે પછી ફરીવાર 1-2 એસે લઈને આવીશ, એમાં આવા પોઈન્ટ્સ હશે, પોઈન્ટ્સ ઉપર હું સમજૂતી આપીશ, કયા શબ્દ લખવા, કયા શબ્દ ન લખવા, માહિતી કઈ લખવી, ક્યાં વિચારો લખવા, એ બધું જ કહીશ. જો તમને આ નિબંધનો વિડીયો એટલે નિબંધનો જે આ ટોપિક છે સરસ લાગ્યો હોય તો માસ્તર કી પાઠશાલા વતી એકવાર આ વિડીયોને શેર કરજો, ગમે તો લાઈક કરજો, કમેન્ટ્સમાં લખજો કે ભાઈ સર હવે પછીનો આ વિષયનો લાવજો. જાજા જે વિષય હશે એ વિષયને આપણે ભેગો કરીને એ વિષયનો આપણે એસે લાવશું. ફરીવાર આપણે સંક્ષેપીકરણ પણ મૂકવાના છીએ, ફરીવાર આપણે અહેવાલ પણ મૂકવાના છીએ, પત્ર પણ મૂકશું, વાક્ય શુદ્ધિનો, લેખનનો, જોડણીનો, વિરામ ચિહ્નોનો એક વિડીયો મૂકશું. તમારો પ્રેમ આવો ને આવો રહે, ઘણો બધો પ્રેમ આપ્યો છે અને તમે આપો છો. આવી આશા સાથે ફરીવાર મળશું નવા ટોપિક સાથે, નવા લેખન સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.